આજે પર્યુષણ મહાપર્વનો પહેલો દિવસ છે. જૈનોમાં પર્યુષણ પર્વને પર્વાધિરાજ કહે છે, એટલે મહાપર્વ છે. અને આત્મા આરાધના માટે વર્ષમાં સૌથી મોટું પર્વ તે આ પર્યુષણ છે. એને ક્ષમણી પર્વ પણ કહે છે. ક્ષમણી એટલે ક્ષમાપના કરવાનો પર્વ. આખા વર્ષમાં કોઈની સાથે મનમુટાવ થયો હોય તો આ પર્યુષણમાં ખામેમી સબ જીવે સબે જીવા ખમંતુ મેં મિત્તી મેં સબ ભૂએ સુવેરમ મધ્યમ ન કેણે. વેરને નિર્મૂળ કરવાનો આ પર્વ છે. એટલે મહાપુરુષો કે ખાસ જેની સાથે અણબનાવ થયો હોય તેને ખાસ કરીને ખમાવા. ખાસ રૂઢિમાં શું થઈ ગયું, કાગળ લખી દેવો કોને કે જેની સાથે કંઈ વેરભાવ થયો નહીં એને લખી દે, અને જેની સાથે થયો એની સાથે બોલે નહીં, એની પાસે ક્ષમાપના નહીં માગે તો એ પર્યુષણ પર્વ આરાધના કરી ન ગણાય. અને પર્યુષણનો અર્થ શું છે? પરી એટલે ચારે બાજુથી ઉષ્ણ. ઉષ્ણ એટલે ઉષણ, છૂટા પાડીએ તો પરી એટલે બાજુ, ચારે બાજુથી ઉષણ એટલે રહેવું, ચારે બાજુથી આત્માની સમીપે રહેવું. અને બીજો અર્થ એમ છે કે પરી પ્લસ ઉષ્ણ. પરી એટલે ચારે બાજુથી, ઉષ્ણ એટલે બાળવું. કોને બાળવા? કર્મને બાળવા. 8 દિવસ નવા કર્મ ન આવવા દેવા, અને જૂના કર્મો જે બંધાયેલા છે એને ચારે બાજુથી બાળવા. એટલે કે સમયે સમયે પુરુષાર્થ કરવો. 8 દિવસ ભક્તિ ભજન સ્વાધ્યાયમાં આપણો કાળ જવો જોઈએ. તો આ પર્યુષણ પર્વની આરાધના કરી યથાર્થ ગણાય. છગનભાઈ નાનજીભાઈ જે કૃપાલદેવના સમયમાં હતા, બાપજી કહેતા કૃપાલદેવને, એમને કૃપાલદેવે કહેલું, છગનભાઈ નાનજીભાઈ કહે છે, કૃપાલદેવે એવો ઉપદેશ દીધો કે પર્યુષણના 8 દિવસ રોજ કંઈ તપ આદિ કરવું અને શુદ્ધ પાંચમના દિવસે ઉપવાસ કરવો. 8 દિવસ જ્ઞાન ધ્યાન ભક્તિ આદિ કરતાં આત્મભાવના કરવી. કૃપાલદેવે શું કહ્યું? 8 દિવસ જ્ઞાન એટલે ધર્મ સંબંધી આત્મા સંબંધી કંઈ જાણવું, ધ્યાન એટલે તેનું ચિંતન કરવું, ભક્તિ કરવી ભગવાનના ગુણોની, અને વિચાર કરવારૂપ ધ્યાન, અને આત્મભાવના કરવી એટલે આત્માને ઓળખવાનો પુરુષાર્થ કરવો, પ્રયત્ન કરવો. તેથી બધા અમે જ્ઞાન ધ્યાન કરતા, અને કૃપાનાથ એટલે કૃપાલદેવ તેઓ બોધ પણ આપતા હતા. સુદ પાંચમ સંવત્સરીનો દિવસ ઉત્તમમાં ઉત્તમ છે એમ મને કૃપાનાથે બોલાવીને કહ્યું. તેથી સમાગમના ભાઈઓએ પાંચમને દિવસે ઉપવાસ કર્યો. પછી દિવસ લગભગ રહ્યો ત્યારે કૃપાનાથે કહ્યું, આજે બધા પરિક્રમણ કરો. પરિક્રમણ કરો, પ્રતિક્રમણ કરો. કૃપાનાથની આજ્ઞા પ્રમાણે અમે પરિક્રમણ કર્યું સંવત્સરીનું. પર્યુષણ પર્વનો ઉદ્દેશ શું છે? તો કે મુખ્ય કાર્ય તો પર્યુષણમાં પોતાનો આત્મા જે ક્રોધાદિ કષાય અગ્નિમાં નિરંતર બળ્યા કરે છે, કષાય ભાવો ક્રોધ માન માયા લોભ, કંઈ કે ઈચ્છા માત્ર લોભ છે, આમાં જ આપણી વૃત્તિઓ આખો દિવસ રહે છે. તેને કોઈ શાંતિના સ્થળમાં લઈ જઈ આપણા આત્માને આખો દાડો વેપારના વાતાવરણમાં કશાય ભાવો વ્યવહાર કરે તો એવા આશ્રમ જેવા શાંતિના સ્થળમાં આપણા આત્માને લઈ જઈ સાંસારિક વાતાવરણ ભૂલી જઈ બળતા ઝળતા આત્માને નિષ્કષાય ભાવરૂપ ઉપશમ જળમાં નવરાવી પવિત્ર કરવાનો ઉદ્દેશ્ય આ પર્વનો છે. બ્રહ્મચારી કે આ પર્વનો શું ઉદ્દેશ્ય છે? તો આપણો આત્મા નિરંતર કંઈ ને કંઈ કશાય ભાવોમાં બળ્યા જ કરે છે, નવા કર્મ બાંધ્યા જ કરે. તો એવા સાંસારિક વાતાવરણને ભૂલી જઈ એવા શાંતિના સ્થળમાં લઈ જઈ
બળતો આત્મા નિષ્કષાય ભાવ માટે ઉપશમનો અભ્યાસ કરે 10 દિવસ, તે ઉપશમ જળમાં નવરાવી પવિત્ર કરવાનો ઉદ્દેશ્ય આ પર્વનો છે. કેમ કે કૃપાલજી કહે છે કષાય ઘટે એટલું કલ્યાણ. આપણા કષાય કેટલા ઘટ્યા એનો 10 દિવસ ક્રોધ માન માયાલોભનો અભ્યાસ થવા ન દેવા. આ 10 દિવસમાં પૂરી કાળજી રાખવી કે મારો આત્મા કોઈ પ્રત્યે ક્રોધ ન કરે, માન મોટાઈની ઈચ્છા ન રાખે, માયા કપટ ન કરે, કોઈ જાતનો લોભ ઈચ્છા માત્ર લોભ છે ન સેવે. કમસે કમ કે 10 દિવસ તો અભ્યાસ કરો. એટલાથી પૂરું પડતું નથી, પણ એક અભ્યાસ કરીએ ને એમાં શાંતિ વેદાય તો ફરી આગળ ચાલે. પર્યુષણ પર્વમાં આખો દિવસ શું કરવું? તો કે ભક્તિમાં આખો દિવસ ગળાય તેમ કરવું, કંઈક ગોખવું, વાંચવું, વિચારવું, સાંભળવું, પણ પ્રમાદમાં વખત ન કાઢવો. પ્રમાદ પરમ રીપું, મોટામાં મોટો શત્રુ આપણો પ્રમાદ છે. પ્રમત્ત ભાવે આ જીવનું ભૂંડું કર્યામાં કાંઈ મણા રાખી નથી અને એને પ્રમાદમાં જ રતી છે. આળસ કરવામાં આનંદ આવે, વાતો કરો, ગપ્પા મારો, સૂઈ રહો, એમ સમયનો દુરુપયોગ થાય છે. એને પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. અને એના માટે પ્રભુશ્રીએ અહીંયા આપણે સવારના 4 વાગ્યાથી એવો ક્રમ ગોઠવી દીધો કે એને અવકાશ મળે જ નહીં. ખાલી 2-2 કલાક વચ્ચે એને ખાવા પીવા કે શરીર સંબંધી આપ્યા છે. બાકી આખો દિવસ ભક્તિ સ્વાધ્યાય. આખા વિશ્વમાં ક્યાંય આવું નથી, આખા દુનિયામાં ક્યાંય. એવી પ્રભુશ્રીની કૃપાએ આપણને અહીંયા આવું મળ્યું છે. અને પર્યુષણ પર્વમાં જન્મ મરણ છૂટે તેવા ઉપાયો વિચારવા, આદરવા માટે 1 અઠવાડિયું સાધર્મિક ભાઈઓ સાથે ગાળવાનું એ પર્વ નિમિત્ત છે. બ્રહ્મચારી એક પત્રમાં કહે છે જન્મ મરણ કેમ છૂટે? જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના 2 કયા? રાગ દ્વેષ અણહેતુ. તો રાગદ્વેષ શું છે, કર્મ શું છે, ધર્મ શું છે, એ બધું જાણવા માટે અઠવાડિયું સાધર્મિક ભાઈઓ સાથે રહેવાની આ પર્વની જ્ઞાન યોજના કરી છે. અને આ પર્યુષણ પર્વ એમ કહે છે બ્રહ્મચારી એક પત્રમાં કે અનાદિકાલથી ચાલે છે. કેટલા કાળથી? અનઆદિ. જેમ તીર્થંકરો આ ભવમાં આ કાળમાં ઋષભદેવ ભગવાન પહેલાં તીર્થંકર, એના પહેલાં અનંતી 24ઓ થઈ ગઈ. એટલે અનંતકાલથી બધું થતું આવ્યું છે. એટલે સનાતન જૈન ધર્મ છે. સનાતન એટલે અનાદિકાલનું જેનું પ્રવર્તન છે જ. તો આ પર્યુષણ પર્વ પણ કે છે અનાદિકાલથી ચાલ્યા આવે છે. પર્યુષણ પર્વ ઉપર બને તેટલી ભક્તિ ભાવના, વ્રત, તપ, ઉપવાસ આદિ યથાશક્તિ કર્તવ્ય છે જી. વાંચન, પરમ કૃપાલ દેવના પત્રો તથા ઉપદેશ આદિનું કરવા ભલામણ છે જી. ઉપશમ ભાવ વર્તે સર્વે કરવું છે, એ ભૂલવા યોગ્ય નથી. આપણા કષાયો ઘટે અને ત્યાગ, વૈરાગ, ઉપશમ ભક્તિ એ આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા છે. એ આપણા અંદર આવે એના માટે આ પર્વ છે. હવે આ પર્વમાં આપણે પરમ કૃપાળુ દેવ લિખિત પત્રાંક 105 જેનું શીર્ષક છે મહાવીરના બોધને પાત્ર કોણ? ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તેને કોણ ગ્રહણ કરી શકે? કેવી યોગ્યતા એ વ્યક્તિમાં હોવી જોઈએ તો જ એ બોધ ગ્રહણ થાય. બાકી તો અનાદિકાલથી આપણા આત્માએ ઘણું સાંભળ્યું. ભગવાન તીર્થંકરોની સભામાં જઈ આવ્યો, છતાં કોરોનો કોરો રહ્યો છે. તો ક્યાં અટક્યું? ક્યાં છે? અનંતવાર જીન દીક્ષા આચાર્યપણું પ્રાપ્ત થયું, છતાં અનંતવાર વિદ્યાભ્યાસ આજે સાંભળીએ છીએ એવું નથી, છતાં કલ્યાણ કેમ નહીં થયું? ક્યાં અટક્યું? તે કૃપાલે આપણને આ 10 વાક્યો બતાવે છે. એ 10 વાક્યો અસલ કેવી રીતે પ્રાપ્ત થયા તેની પણ એક કથા છે કે શ્રી ત્રિભુવનભાઈ
ખંભાતના હતા, એ મુંબઈ ગયેલા. ત્યારે કૃપાલદેવ પાસે જઈને બોધ આપવા જૂઠાભાઈએ એમને કહ્યું કે તમે કૃપાલદેવ પાસે જજો, એ તમને બોધ આપશે, એમ કહેજો કે મને જૂઠાભાઈએ કહ્યું છે. તેમણે ત્યાં જઈને એમ કહ્યું કે જૂઠાભાઈએ મને મોકલ્યો છે ને કહ્યું છે કે તમને બોધ આપશે. એ કૃપાલદેવ શું કહે, જૂઠાભાઈની વાત કરી કે જૂઠાભાઈની ભલામણથી અમે તમને બોધ આપીએ તેમ નથી, અને તે ના કહે તેથી ન આપીએ તેમે નથી. જૂઠાભાઈના કહેવાથી બોધ આપીએ એમ નથી, પણ જૂઠાભાઈ ના પાડે તો અમે ના આપીએ એવું નથી. જેમ કે સૌભાગભાઈને ત્યાં કૃપાલદેવ પધાર્યા ત્યારે સૌભાગભાઈના પુત્ર મણિલાલ શું કહે, કહો કૃપાલદેવને કહો મને આત્મજ્ઞાન આપે, સંકેત આપે, નહીં તો હું મરી જઈશ. ચાપુ લગાવીને ચપ્પુ બતાવીને કહ્યું જુઓ કહી દો. કૃપાલદેવને જઈને કહ્યું સૌભાગભાઈએ કે આ મણિલાલ તો એમ કે છે કે હું તો મરી જઈશ, મને આત્મજ્ઞાન આપો. ત્યારે કૃપાલદેવ જવાબમાં શું કે 6 મરી જાય, 6 મરી જાય, આત્મજ્ઞાન ના અપાય. આ કઈ વસ્તુ નથી કે આ પુસ્તકની જેમ લ્યો, આ તો યોગ્યતા હોય તો મળે, નહીં તો ન મળે. એટલે કે ભલે મળી જાય તમને બીજો મણિલાલ આપીશ. પછી શું કરે, મરવાવાળા વળી કે ચપ્પુ બતાવે, તો બધા દેખાવના હોય, જેણે ન કરવું હોય એવું જ કંઈ કરે. એમ અહીંયા પણ કૃપાલદેવે કહ્યું કે જૂઠાભાઈથી વલની ભલામણથી તમને બોધ આપીએ તેમ નથી, અને તે ના કહે તેથી ના આપીએ તેમ નથી. થોડી વાર પછી સાહેબજીએ કીધું, એમની શ્રદ્ધાની તપાસ કરવા માટે કહ્યું, અમે કહીએ તેમ કરશો? ત્યારે મેં કહ્યું હાજી. ત્યારે કૃપાલદેવ કહે, અમે કહીશું કે જાઓ મસ્જિદમાં જાઓ. ત્યારે મેં કહ્યું આપ જે કહો છો તે યોગ્ય જ છે, આપ જે કહો છો તે યોગ્ય જ છે. ત્યારે સાહેબજીએ કીધું કાલે આવજો. જોઈ લીધું, મસ્જિદ તો કે આમ બોલ્યા હોત કે મસ્જિદમાં જવાય સાહેબ, આપ કહો છો, નહીં આપ કહો તો બરાબર છે, આપ કહો તો હું જઈશ ત્યાં. એટલે શ્રદ્ધાની ચકાસણી થઈ ગઈ, એટલે કહ્યું કાલે આવજો. કોઈ કારણથી બીજે દિવસે નહીં જઈ શક્યો, ત્રીજે દિવસે જઈ માફી માગી. ત્યારે થોડી વાર પછી સાહેબજીએ કીધું અમારે 1000 વર્ષનો અભ્યાસ છે, અમારે 1000 વર્ષનો અભ્યાસ છે, એમ કહી લ્યો આ 10 વચનો, આ 10 વાક્યો જે મહાવીરના બોધને પાત્ર કોણ, આની વાત છે આ કે અમારે 1000 વર્ષનો અભ્યાસ છે. એક તો બ્રહ્મચારી લખે છે કે 1000 વર્ષે દેખાવ દે તેવા પુરુષ છે. 1000 વર્ષમાં એવો થયો નથી. એવા કૃપાલદેવનો આપણને જોગ થયો છે. પ્રભુશ્રીએ આ સાચો હીરો શોધીને આપ્યો છે. વિશ્વાસ આવવો જોઈએ, બાકી આપણું કામ થઈ જાય. એમ કૃપાલ કે અમારે 1000 વર્ષનો અભ્યાસ છે, એમ કહી લ્યો આ 10 વચનો. આ વચનો એવા છે કે 1000 પાન ભરાય તેટલું આમાં રહસ્ય છે. સત્પુરુષના એક વાક્યમાં, એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. એ વાત કેમ હશે? કૃપાલે પૂછેલ એ વાત કેમ હશે? એક શબ્દમાં અનંત આગમ. પણ ભગવાન મહાવીરે તો ગૌતમાદિ ગણધરોને શું આપ્યું? ત્રિપદી આપ્યું. ઉપન્નેવા વિઘ્નેવા ધ્રુવેવા, ઉત્પન્ન થવું, નાશ પામવું ને ધ્રુવ રહેવું. આ ત્રિપદીના બળથી ગૌતમ સ્વામીએ આખી દ્વાદશાંગીની રચના કરી લીધી. 12 અંગ રચી લીધા. આચારાંગ, સુવિડાંગ, ઠાણાંગ, સમયાંગ, ભગવતી આરાધના, અને પાછા 12 ઉપાંગની રચના કરી લીધી. ભગવાને તો ખાલી ત્રિપદી આપી. તો કેવો ક્ષોભક્ષમ! એટલાથી એટલો મર્મ સમજી ગયા. આપણને પણ કંઈ ખ્યાલ આવી શકે, જેમ આપણે કોઈ કહે કે વિશ્વ, દુનિયા, જગત,
શબ્દ તો 3 છે, પણ આપણને કેટલું મોટું દાન થઈ જાય. જગત દુનિયા બહુ મોટી, તો બહુ મોટી. એમાં તો લંડન, ફ્રાન્સ, ઇટલી, જર્મની બધું આવી જાય. એમ અંદાજ ખ્યાલ આવે તો આવા ક્ષોભસમાન પુરુષોને બધું 14 પૂર્વનું જ્ઞાન કેમ ન થાય. અને હરિભદ્રાચાર્ય પણ ઉપદેશપદ મહાગ્રંથમાં શું કહે છે? હરિભદ્રાચાર્ય મોટા આચાર્ય થાય, જ્ઞાની પુરુષ. એ કહે છે કે જીનેશ્વરના આગમમાં સર્વસૂત્રો અનંત અર્થને કહેનારા છે. જ્ઞાની પુરુષોના સૂત્રો અનંત અર્થને કહેનારા છે. પૂર્વના મહર્ષિઓએ કહેલું છે કે, પૂર્વના જ્ઞાની પુરુષોએ એમ કહ્યું છે કે સર્વ નદીઓના રેતીના જેટલા કણિયા છે, રેતીના કેટલા કણ હોય? અનંત આપણને મળે કણી, એટલે અસંખ્યાત. અને સર્વ સમુદ્રના જેટલા જલ બિંદુઓ છે, એક સમુદ્ર નહીં, સર્વ સમુદ્રના જેટલા જલના બિંદુઓ, બિંદુ ટીપાઓ, તેના કરતાં એક સૂત્રનો અર્થ અનંત ગણો છે. આપણી બુદ્ધિ ક્યાં પહોંચે? એટલે કૃપાલય કે એક એક શબ્દમાં, એક એક વાક્યમાં અનંત આગમ રહ્યા છે. આપણી બુદ્ધિ પહોંચે જ નહીં. એને શું સમજી શકીએ આપણે? હું તો સમજી ગયો, આપણને તો કૃપાલના વચન સમજાઈ ગયા, ખ્યાલ આવી ગયો પત્રમાં શું છે. પ્રભુ કે ધૂળ જાણે તું, કૂવાના દેડકા તને શું ખબર છે? કૂવાનું દેડકું, એની દુનિયા કેટલી? કૂવો એટલી જ. આ ગોળે એની બહાર તો નીકળ્યું નથી. એમ આપણે જાણે મને તો બધું સમજાઈ ગયું. નાની કે તને કંઈ સમજાણું નથી. અને સમજાયો તો આપણો મોહ જાય. જાણ્યું તો તેનું ખરું કે જે મોહે નવી લે પાર, સુખ દુઃખ આવે જીવને હર્ષ શોક નવી થાય તો જાણ્યું. આપણે સુખ દુઃખમાં હર્ષ શોક થાય છે, મોહના નિમિત્ત મોહ થાય છે. એટલે જ્ઞાની રીતે કંઈ જાણ્યું જ નથી. એટલે એવો અહમ કરવા જેવો નથી. આનંદજી પોતે 10 વિકાલિક સૂત્રની પહેલી ગાથા ધમો મંગલમુખીટમ, તે 3 દિવસને 3 રાત સુધી અર્થ કરે. આપણી બુદ્ધિ ક્યાં પહોંચે? એટલે જ્ઞાનીઓના અને બ્રહ્મચારી આત્મસિદ્ધિ વિશે કહે છે કે આત્મસિદ્ધિની એક એક ગાથા પર 100 ગાથાઓ લખીએ તો પણ ઓછું છે. 100 ગાથા એક એક ગાથા પર લખીએ તો ઓછું છે. બ્રહ્મચારી આ ભાવ ભણ્યો છે. વીરે દીધી, વીર એટલે મહાવીર ભગવાન. વીરે દીધી ત્રિપદી પણ શ્રી ગૌતમે દ્વાદશાંગી ભાડી તેમાં પ્રગટ કરીજો શાસ્ત્ર 100 વિવિધાંગી. વીરે ભગવાન તો ત્રિપદી જ આપી, ગૌતમે આખી દ્વાદશાંગી એમાં ભાડી. એમ જે ભગવાને આપણને, મહાવીર ભગવાને આપણા આત્મકલ્યાણ માટે ઘણો બોધ આપ્યો, જે આખી 45 આગમમાં નિહિત છે. આખી દ્વાદશાંગી બોધી અને ગણજરોએ તે શાસ્ત્રમાં ગૂંથી પણ આપણે સમજી શકીએ એમ નથી. માગધીમાં છે. અને કૃપાળદેવ પોતે તે જ બોલ આપણને આપણી ભાષામાં વર્તમાને વિદ્યમાન એવા વીર શ્રી પરમ કૃપાળદેવે આપણને આપ્યો છે. આખી દ્વાદશાંગીનું સળંગ સૂત્ર આપ્યું. આખી દ્વાદશાંગી ભણીને આપણે શું કરવું છે તે કૃપાળદેવે એક પેરેગ્રાફમાં બધું ગોઠવી આપ્યું. બધું ભણીને આ કરવાનું છે. અને એ નહીં કરે તો બધું ભોગ. તે પત્રાંક 491માં કૃપાળદેવ કહે છે દ્વાદશાંગીનું સળંગ સૂત્ર. તેમાં શું કહે છે કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, દ્વાદશાંગી ભણી શા માટે ભણવી? સર્વ દુઃખથી મુક્ત થવું છે માટે. તો સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો. ગવેશવો એટલે શોધવો, આત્માની શોધ કરવી. એ આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ
વચનને હૃદયે લખો. રે આત્મતારો, આત્મતારો બે અર્થ છે એના બ્રહ્મચારી કર્યા. એક તો કે આત્માને તારો, સંસાર સમુદ્રમાં બુડી રહ્યો છે એનો ઉદ્ધાર કરો. અને બીજો તારું શું? તારો એક આત્મા, બીજું તારું કંઈ છે જ નહીં, બીજું બધું પર છે. રે આત્મતારો, આત્મતારો શીઘ્ર એને ઓળખો. એટલે કૃપાલ કે સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો કે હું કોણ છું, શરીર છું કે આત્મા છું. અને આત્માને ગવેશ હોય તેણે શું કરવું? યમ નિયમ આદિ સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેશ. કે આત્માની ખોજ કરવી છે તો પહેલાં જપ તપ આ બધું એક બાજુ મૂકી દો, ગૌણ કરી દો એને. બધા ઉપયોગી છે પણ પહેલાં સત્સંગ કરો. પહેલાં શા માટે આ બધું કરવું છે જાણો. એટલે કૃપાલે શું કે આત્માને ગવેશવો હોય, આત્માની જાણ મેળવવી હોય, શોધ કરવી હોય તો પહેલાં આ યમ કરું, આ નિયમ કરું, આ સંયમ લઉં, આ બધા સાધનનો આગ્રહ અપ્રધાન એટલે ગૌણ કરો. એ સેકન્ડરી. ફર્સ્ટ પહેલાં તો સત્સંગને ગવેશ, સત્સંગ કરો. સત્સંગમાં મારામાં કયા દોષ છે અને મારે શું કરવું જોઈએ આત્મકલ્યાણ માટે એ પહેલાં ખ્યાલમાં આવે ને. સત્સંગને ગવેશો તેમજ ઉપાસો. સત્સંગ આપણને મળ્યો પ્રભુ શ્રી કૃપાએ, પછી એની ઉપાસના કરવી. એટલે આત્માર્થના લક્ષ્ય સત્સંગમાં શું એને એકાગ્ર ચિત્તે સાંભળવું, જાણવું શું ભગવાનનો બોધ છે. અને સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા. સંસારને ઉપાસવાનો આત્મભાવ એટલે આસક્તિપૂર્વક સંસારને ઉપાસવો નહીં. કર્મને આધીન રહેવું પડતું હોય એ જુદી વાત છે, પણ ઈચ્છાપૂર્વક સંસારમાં રહેવું નહીં. સંસાર ઝેરમય જ છે, અનંત દુઃખનું જ કારણ છે, પણ પોતે મોહ છોડી નહીં શકતો હોય તો રહેવું પડતું હોય. એટલે કે સત્સંગની ઉપાસના કરવી હોય તેને સંસારને ઉપાસવાનો આત્મભાવ ગમે ત્યાં રહેવું પડતું હોય પણ આસક્તિપૂર્વક નહીં. તે સર્વથા ત્યાગવો, પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. પોતાના સર્વ અભિપ્રાય, પોતાની દરેક જીવની જુદી જુદી માન્યતા હોય. કોઈ સંપ્રદાયમાંથી આવ્યા હોય અથવા કોઈને ગુરુ માન્યા હોય, જે કંઈ પણ માને બધું એને અભિપ્રાયનો સર્વથા ત્યાગ કરી મધ્યસ્થ થઈ જાય. મારે સાચું શું છે જાણવું છે, મારું છે તે સાચું એમ નહીં. એટલે કે પોતાના સર્વ અભિપ્રાયનો એટલે મતાગ્રહનો કે મતના આગ્રહનો મતદર્શન આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય તો સમકીત તેને ભાક્યું કારણ ગણી પ્રત્યક્ષ. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ બધી શક્તિ લગાડી અને તે સત્સંગની આજ્ઞાને ઉપાસે. સત્સંગ જ્ઞાનીએ શું આજ્ઞા કહી હોય? ત્યાગ, વૈરાગ, ઉપશમ, ભક્તિ આદિની એ બધીને મેળવવા પ્રગટે એનો પુરુષાર્થ કરવો. અને તીર્થંકરે એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, સત્સંગમાં જ્ઞાનીએ જે આજ્ઞા આપી હોય તે જે જીવ ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે એમ તીર્થંકર કહે છે. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. આત્માને ઓળખવાનો જે પ્રયત્ન કરે તે ભવિષ્યમાં સર્વ દુઃખથી મુક્ત થશે. આખી દ્વાદશાંગીનો સાર છે. આત્માને ઓળખો અને સ્વરૂપમાં સ્થિર રહો. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સ્વભાવમાં સ્થિર રહેવું એ જ આપણો ધર્મ છે અને એના માટેનો જ આ બધો પુરુષાર્થ છે. એટલે કે પરથી ખસ, સ્વમાં વસ, આટલું બસ કરવાનું એટલું જ છે. પણ આમ બોલવા માત્રથી થતું નથી, ઘણો પુરુષાર્થ જોઈશે. એમ હવે એ કૃપાલદેવી આપણને ભગવાનના અંતિમ શિષ્ય હતા
એટલે આપણને પોતે બોધ આપે છે કે ભગવાન એમ કહેતા હતા, હવે તે મહાવીર ભગવાનના બોધને કોણ ઝીલી શકે? તે બોધ પામવા માટે કેવી પાત્રતા કે યોગ્યતા જોઈએ તે પરમ કૃપાલે આ 10 વાક્યો દ્વારા 105મા પત્રમાં પ્રગટ કરી છે કે જે યોગ્યતા મેળવીએ જ જીવ સત્પુરુષના બોધને અંતરમાં ઉતારી શકે. આ યોગ્યતા નહીં હોય તો ભગવાનનો બોધ આપણા હૃદયમાં નહીં ઉતરે. અને યોગ્યતા વગર ગમે તેટલો બોધનો ધોધ પડે, આપણી યોગ્યતા ન હોય અને ગમે એટલો બોધ આપે જ્ઞાની, તે પથ્થર પર પાણી જેવો છે. મગસેડીયો પથ્થર હોય એના પર ગમે એટલો વરસાદ પડે ને એ પલળે જ નહીં. કલ્લું મગ હોય એને ગમે એટલા પાણીમાં ઉકાળો સીજે જ નહીં. જેમ પથ્થર પડે નહીં તેમ આત્માનું કલ્યાણ પણ થાય નહીં, યોગ્યતા નહીં થાય. અને મળેલો આ માનવ દેહ પણ નિષ્ફળ જાય, માટે તે સફળ કરવા આ પરમ કૃપાલદેવ આપણને આ 10 વાક્યો જણાવે છે. તેમાંનું પહેલું વાક્ય, વળી ઈશ્વરજી જેવા પણ શું કહે છે કે આપણે તો માત્ર તેમના ગુણગાન કરવાના છે. ઈશ્વર વિજયજીની ક્ષોભક્ષમ શક્તિ કેટલી હતી? એક રાતમાં 700 ગાથાઓ મોઢે કરી લીધી. 700. જ્યાં ભણવા ગયેલા એ ગ્રંથ કોઈને બતાવતા નહોતા. ગુરુ કંઈ બહાર ગયા તો એમની પત્ની પાસે શાસ્ત્ર લઈ અને આખો મોઢે જ કરી લીધો. સવારમાં ગુરુ આવ્યા, કહ્યું કે મેં આ લીધું છે, એમ કર્યું છે, પણ એમને આનંદ થયો કે કેવી શક્તિ. 700 ગાથા એણે, બીજા એક હતા એમણે પણ 700 ગાથા કરી લીધી મોઢે, આખો ગ્રંથ જ મોઢે. એવા પુરુષો પણ શું કે શાસ્ત્ર ઘણા મતી થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. કેટલા બધા શાસ્ત્રો, લાઇબ્રેરીઓ ભરેલી પડી છે. આપણે જો વાંચવા આમાં શોધવા જઈએ તો કોઈ કાળે પાર નહીં આવે. આ તો આપણા પર અનંત કૃપા કરીને કૃપાલદેવે જે વચનામૃતમાં બધા સૂત્રો મૂક્યા એ પણ નહીં સમજી શકાત. તે પ્રભુશ્રીએ બ્રહ્મચારીજીને તોડી ફોડીને એવા સમજાવી દીધા કે એનું મર્મ રહસ્ય આપણને કંઈ ખ્યાલ આવે. બાકી જ્ઞાનીની વાણીને કોણ ઓળખી શકે? જ્ઞાની જ ઓળખી શકે. એમ ફરી અશોકજી શું કહે, તાહરી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરે જી. એ ભગવાન, હું તારી ગતિને નહીં જાણી શકું. ગમે એટલા શાસ્ત્રોના મહાવિદ્વાન હતા છતાં પણ કહે છે હું કંઈ નહીં જાણ્યું તો બસ તારું સ્મરણ કરું, ભજન કરું, બીજું મને કાંઈ મારી ચાંચ ડૂબી શકે એમ નથી. કેમ કે ગૂઢ રહસ્યો અંદર ભરેલા હોય છે, તે જ્ઞાનીની વાણીને એની દશાવાળો પુરુષ જ સમજી શકે. હવે કૃપાલે કહે છે આ વાણીને તમારે ઓળખવી હોય તો સૌથી પહેલાં તમારે શું જોઈશે? મહાવીરના બોધને પાત્ર કોણ? પત્રાંક 105 એનો 10 કલમોમાંની પહેલી કલમ તે છે સત્પુરુષના ચરણનો ઈચ્છક. જો તમારે ભગવાન મહાવીરના બોધને સમજવો હોય તો સૌથી પહેલાં તમારા અંદર શું હોવું જોઈએ? સત્પુરુષના ચરણનો ઈચ્છક. ચરણ એટલે આજ્ઞા. નાની પુરુષની આજ્ઞા ઉઠાવવાનો ઈચ્છક. કેમ કે ભગવાન કહેવા આવે નહીં, ભગવાન તો મોક્ષમાં બિરાજમાન છે. આજે આપણને કોણ સમજાવે? નાની ગુરુ ભગવંત જ સમજાવે. આ અનાદિનો નિયમ છે. તીર્થંકર તો 24 જ થાય. એ માર્ગના ઉપદેષ્ટા હોય પણ આખો માર્ગ પ્રવર્તાવે આચાર્યો જ. પહેલાં ઋષભદેવ ભગવાન થયા, એમના પછી પાર્શ્વનાથ ભગવાનને ને મહાવીર ભગવાને તો વર્ષ 250 વર્ષનો જ ફરક હતો વચ્ચે. પાર્શ્વનાથ પછી 250 વર્ષે મહાવીર ભગવાન થઈ ગયા. પણ ઋષભદેવ ભગવાન ને અજીનાથ ભગવાન વચ્ચે તો અસંખ્યાત વર્ષોનો અંતર. અસંખ્યાત, સંખ્યામાં નહીં આવે, કરોડો અબજો જે કહો. વચ્ચે કોણ તારે? ત્યારે હજારો અજ્ઞાની ગુરુ ભગવંતો ભગવાન તીર્થંકરનો આશ્રય ગ્રહણ કરી
અને એ પ્રમાણે જીવોનો ઉદ્ધાર કરે. એટલે ગુરુ વગર જ્ઞાન થતું જ નથી. અહીંયા પણ એ જ કહે છે કે તમને સત્પુરુષના ચરણ આજ્ઞા ઉઠાવવાની ઈચ્છુક છો, એમની આજ્ઞા ઉઠાવવાની તમારી ભાવના છે, તો જ તમે યોગ્ય બની શકશો અને ભગવાનના વચનનો આશય સમજી શકશો. કેમ કે મૂર્તિમાન મોક્ષ તો સત્પુરુષ છે. ભગવાન મોટા ક્ષીર સમુદ્ર જેવા કૃપાલય ઉપમા આપી, પણ મને તરસ અહીંયા લાગી છે. એક પત્રમાં કૃપાલયે કહ્યું કે ક્ષીર સમુદ્ર ઘણો મોટો, આખો દૂધનો સમુદ્ર છે, પણ મને તરસ અહીંયા લાગી. તો કોઈ કે જા પેલો દૂધનો ભરેલો સમુદ્ર છે, પી લે ને. ક્યાં છે? એ તો કરોડો માઇલ દૂર. અરે પણ મને તો અહીંયા મરી જઈશ, અહીંયા મને કોઈ પાણીનો લોટો આપે તો હું જીવી શકું. એટલે પાણીનો કળશો જે આવીને એમને આપે તો એ જીવતો રહે. એટલે ઉપકાર કોનો માને? પાણીનો લોટો કોણે આપ્યો? આ ગુરુ. આપણા માટે કૃપાલદેવ હમણાં વર્તમાન જીવોની કેવી સ્થિતિ છે, એમને શું ઔષધ જોઈએ, કેવી રીતે એમનું શીઘ્ર કલ્યાણ થાય, એ બધો વર્તમાને જ્ઞાની ગુરુ જ બતાવી શકે. ભગવાને મોટા જ, એમાં કંઈ ના નહીં, પણ હવે એ તો મોક્ષમાં બિરાજમાન, અને એમનો ઉપદેશ માગદીમાં આપણે સમજી ન શકીએ. એટલે આપણા જેવા કૃપાલદેવ પ્રત્યે જો આપણને પ્રેમ ન આવે તો એની વાત કોઈ કાળે આપણા હૃદયમાં ઉતરે જ નહીં. એટલે મૂર્તિમાન મેઘ સત્પુરુષ છે, પણ સત્પુરુષ, પુરુષ તો આપણે બધા છીએ. સત એટલે આત્મા. આત્મા જેને પ્રાપ્ત છે, પ્રગટ છે, તેવો પુરુષ જોઈએ. એટલે કે આત્મજ્ઞાની પુરુષ જોઈએ. કૃપાલદેવ ક્ષાયક સમ્યક દ્રષ્ટિ, અદ્ભુત દશા, કેવળી લગભગ ભૂમિકા, કેવળ લગભગ એવી દશા જેની હતી, એવો પુરુષ આપણને મળ્યો છે. એટલે એની વ્યાખ્યા કૃપાલદેવે જ કરી સત્પુરુષની. સત્પુરુષ કે જોઈએ, સત્પુરુષના ચરણનો ઈચ્છક, તો સત્પુરુષ કોણ? કૃપાલ કે સત્પુરુષ એ જ કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે. શાસ્ત્રમાંથી સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેનું જેવું કથન છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી. અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. કોઈ પણ નાનીનું શરણ નહીં લઈશ, કોઈ કાળે તારો પાર નહીં આવે. અનંતકાળ રજડો સાને લઈને સ્વચ્છંદે કાં કુગુરુ આશ્રય રજડ્યો. હવે કોઈ સાચા સત્પુરુષ શરણ લઈ લે. એટલે કૃપાલી કોઈ એક સત્પુરુષને શોધો અને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે, વર્ત્યો જા. અને પછી જો મોક્ષ ન મળે તો મારી પાસે જ લેજે. એટલે સાચા જ્ઞાની પુરુષ હશે આત્માનુભવી, અને એની આજ્ઞામાં રહેશે તો આત્માનુભવ એ થશે જ. કેમ કે આત્મા વિનય થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી જે સત્પુરુષના ચરણ કમળમાં રહ્યો, તો જે મહાત્માને નમસ્કાર કર્યા છે તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય. આપણે જે પુરુષને વળગીએ એ પુરુષ સાચો હોવો જોઈએ. પ્રભુશ્રીએ શોધીને આપ્યો છે, આપણું ગજું નથી કે આપણે કૃપાલને ઓળખી શકીએ. પ્રભુશ્રી હતા તો આ કૃપાલને બહાર આવ્યા, અને તેમણે કોણ ઓળખે? આમ ઝવેરી વેશમાં એ જ્ઞાની છે, નહીં ઓળખાય. પ્રભુશ્રી મુનિ હતા અને મોક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે. એટલે પ્રભુશ્રીને બહાર કૃપાલને બહાર લાવ્યા. પ્રભુશ્રી નહીં તો બ્રહ્મચારી કે આ વચનામૃત આખું કબાટમાં જ રહેતું, છપાયું પહેલી વાર, પણ કોણ સમજી શકે? તો આ પ્રભુશ્રીની અનંત કૃપા આપણા ઉપર થઈ, આ પુરુષને ઓળખાવ્યો. પ્રભુશ્રીજી કૃપાળુ દેવે ભગવાન મહાવીરનો મૂળ માર્ગ આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં, અને એકદમ એનો અર્થ એસેન્સ કાઢીને ઇન શોર્ટમાં શું કરવું જોઈએ એ બતાવ્યું. નહીં તો આજે શાસ્ત્રો તો બધા જ છે, આગમો બી છે 45, પણ ક્યાં શોધવા જઈએ? કંઈ પાર ના આવે. એટલે અહીંયા કે છે, ભલે આજે કૃપાલદેવ હાજર નથી, અને માનો કે સત્પુરુષ હાજર હોય, પ્રત્યક્ષ હોય,
પણ પોતે તેમની આજ્ઞામાં ન રહે તો જ્ઞાની શું કરે? જેમ કે આપણે ભગવાન મહાવીરની સભામાં જઈ આવે એમ કે છે તીર્થંકરની, છતાં કેમ કોરા રહ્યા? એને કહ્યા પ્રમાણે આપણે કર્યું જ નહીં, આજ્ઞા ઉઠાવી જ નહીં. એટલે હવે ખાસ કે છે કે સત્પુરુષના ચરણનો ઈચ્છક છે તું, તો એ ભગવાન મહાવીરનો ઉપદેશ તને ઠેઠ મુક્તિનું કારણ થશે. બાકી તારે એની આગલી જ ઉઠાવવા નહીં હોય તો એ ભગવાન શું કરે કે મારી કુટીને કોઈના અંદર ઉપદેશ ઘાલી ન શકે. એટલે સત્પુરુષ હાજર ન હોય અને પોતાનો આત્મા સત્સંગ, ભક્તિ, સત્પુરુષના વચન, વિચાર દ્વારા કે તેમની વિતરાગ મુદ્રા દ્વારા જાગે તો આજે પણ કામ થાય. અને હાજર હોય અને એ કેમ ન કરે તો જ્ઞાની પ્રત્યક્ષ હોય છતાં કંઈ નથી કરી શકતા. તો આજે આપણે પ્રત્યક્ષ યોગ નથી, પણ એના વચનો પ્રત્યક્ષ છે, મુદ્રા પ્રત્યક્ષ છે. હવે આપણી જો ભાવના આત્મજ્ઞાન પ્રગટ કરવાની હોય તો આજે પણ થાય એવું છે. બધા જોગ એક સાથે નથી મળતા. પ્રત્યક્ષ હોય ત્યારે આપણી ભાવના ન હોય, આપણી ભાવના આજે થઈ હોય તો પ્રત્યક્ષ ન હોય. તો પ્રભુશ્રી કે તમારા માટે કંઈ ફિકર જેવું નથી, એમના એક એક વચન હાજર છે. હવે તમારે એ પ્રમાણેને જાણીને આરાધો તો જ કલ્યાણ થશે. એના માટે પ્રભુશ્રી કહે છે, ઉપદેશ સામર્થ 5:16 કહે છે, જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. ઘણા દિવસથી વૃત્તિ હતી કે એકાંત નિવૃત્તિ લેવી, તે જો ગુરુ પ્રતાપે બની આવ્યો છે જી. જો કે સત્સંગ એ ઠીક છે, પણ જ્યારે પોતિકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. પ્રભુ કે સત્સંગ એ ઠીક છે, મને મળ્યો, પણ મારે એની ઉપાસના ન કરવી હોય તો સત્સંગ શું કરે, આશ્રમ શું કરે? એકવાર બ્રહ્મચારીને પૂછ્યું કે અહીંયા રહેનારા બધાનું સમાધિમણ થાય? તો કે આત્મભાવમાં રહે તો થાય, બાકી તો અહીંયા કે રખાય રહેતા હોય, કૂતરાઈ રહેતા હોય. આશ્રમમાં આવી ગયા એટલે બધાનું કંઈ કલ્યાણ થઈ જાય એવું નથી, પુરુષાર્થ તો કરવો જ પડે. એમ પ્રભુશ્રી કહે છે, જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. જો કે સત્સંગ એ ઠીક છે, પણ જ્યારે પોતિકો આત્મા પોતાનો જ આત્મા આત્મવિચારમાં આવશે, કર વિચાર તો પામ. આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગી છે. આત્મવિચારમાં પોતિકો આત્મા આવશે ત્યારે જ કલ્યાણ થશે. નિકર 1000 લાખ સત્સંગ કરે, પ્રત્યેક સદગુરુ પાસે પડ્યો રે, પણ કલ્યાણ ન થાય. પ્રભુશ્રી કે નિકર 1000 લાખ સત્સંગ કરે, પ્રત્યેક સદગુરુ પાસે પડ્યો રે, પણ કલ્યાણ ન થાય. એ કેમ કરવું જોઈએ? હેમચંદ વૈદ હતા વડોદરાના, પ્રભુશ્રીના ટાઈમમાં. એમણે પ્રભુશ્રી કે અલ્યા લોટોય પાણી પીધું નથી, કાયમ પાસે રહે. એક રૂપાલ લઈને માનો તો એ શું કહે? એ તો એમ જ કહે ને, એ પ્રભુશ્રી થોડું કે મને માનો, આપણે તો એમને જ માનવાના, એ જ આપણા ગુરુ. એટલે પ્રભુશ્રી આમ ચોખ્ખું કે અલ્યા લોટોય પાણી પીધું નથી, પાસે પડ્યો રહેતોય. અમે કહીએ એમાં કલ્યાણ છે. જેમ ઘણા એના કૃપાલયની સેવા કરતા હતા, ત્યારે કૃપાલ એક વ્યક્તિને સેવા કરવાનો, આ ભાઈલાલભાઈને, ભાઈલાલભાઈની ઈચ્છા થઈ કે હું જ સેવા કરું. તો પ્રભુ કે બસ, તો થોડી વાર થાય બીજા સેવા કરે, હું કરું, હું રહી જઈશ જાણે. પાછા ઉઠીને દોડે તો કે બેસ, ફરી પાછા ઉઠવા માંડ્યા. તો પ્રભુશ્રી કે પ્રભુ આજ્ઞામાં કલ્યાણ છે કે ના, સેવા ચડે કે આજ્ઞા ચડે? તે સેવા કરવાવાળા શું કે પ્રભુ સેવા ચડે, અમે સેવા કરીએ છીએ. ત્યારે પ્રભુશ્રી કે સેવાની આજ્ઞા ચડે. અમે કહીએ એમાં કલ્યાણ છે, નહીં તો તમે અમારા પગ દબાવો અને જીભ પર પગ મૂકો છો. અમે કહીએ એમ કરો, એમાં કલ્યાણ છે. એમ પ્રભુશ્રી કે
પણ જ્યારે પોતિકો આત્મા આત્મવિચારમાં આવશે ત્યારે જ કલ્યાણ થશે. નીકર 1000 લાખ સત્સંગ કરે, પ્રત્યેક સદગુરુ પાસે પડ્યો રે, પણ કલ્યાણ ન થાય. અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે. જૂનાગઢથી પ્રભુશ્રીજીને અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વ ભવ જણાય છે, આનંદ વર્તે છે એક જ શ્રદ્ધાથી. એક કૃપાળુ દેવની અટલ શ્રદ્ધાથી અમને આનંદ છે, પૂર્વ ભવી જણાય, સિદ્ધિઓ પણ છે, અનંત શક્તિ છે, આત્મિક સુખ અનુભવમાં આવે છે, પણ કયું લખ્યું જતું નથી, અનુભવનો વિષય છે. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યો છે, કોઈને જણાવવાની જરૂર નથી. ભાઈશ્રી પર પત્ર લખ્યો રણછોડભાઈ, કોઈને જણાવવાની જરૂર નથી, પણ અમે અહીંયા પરમ સુખી છીએ. વળી કૃપાલદેવ કહે છે, સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થાય, પણ તે યોગ નિરંતર ન રહેતો હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યેક સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂરેવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. પત્રાંક 609 કહે છે, સત્સંગ એટલે સત્પુરુષનું ઓળખાણ થયે, પણ તે યોગ નિરંતર ન રહેતો હોય. હંમેશા કંઈ આપણે જ્ઞાની પુરુષ આપણી પાસે રહે નહીં, અથવા આપણે હંમેશા કંઈ જ્ઞાની પાસે જઈને રહી શકીએ નહીં. તો જ્યારથી સત્સંગ થયો અથવા આપણને જ્ઞાનીએ જે આજ્ઞા આપી, ભક્તિ આપી, એ ઉપદેશ તે પ્રત્યેક સત્પુરુષ તુલ્ય જાણી, નાની પુરુષ આપણે એવી ચિત્રપટને પ્રત્યક્ષ માની તથા આરાધવો કે જે આરાધનાથી જેમને અપૂરેવું સમ્યક તો ઉત્પન્ન થાય છે. એકલવ્યની વાત આવે છે. દ્રોણાચાર્ય એકલવ્ય બાણ વિદ્યા શીખવા દ્રોણાચાર્ય પાસે જાય છે. દ્રોણાચાર્ય ના પાડે કે આ હલકી જાતનું એને ક્યાં શીખવાડે, હિંસા કરશે. અર્જુનને શીખવતા હતા. એટલે એણે તો જંગલમાં જઈને દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી અને આ મારો ગુરુ, અને એમને પૂછીને બધો ધનુર્વિદ્યા શીખે. અમારા ગુરુ એ પ્રત્યક્ષનો ભાવ કરીને એમ કરવાથી એવો શીખી ગયો કે અર્જુન કરતાં આગળ જતો રહ્યો. ગુરુએ જોયું કે આ કોણે કર્યું, તો કીધું કે આ મેં કર્યું, આપના પસાએ કર્યું. મેં કેવી રીતે કર્યું? તો કે આપની કૃપાથી. મેં તો તને શીખવી નહીં. તો કે આ જુઓ આપની આ મૂર્તિ, એને હું પૂછીને રોજે કરું છું. એમ સાચા ભાવ હોય, જેમ પ્રભુશ્રી કહે કૃપાળદેવ પ્રત્યક્ષ છે, નાની એની જોડે વાતો કરે છે. આપણા ભાવ પ્રત્યક્ષ ના હોય તો પ્રત્યક્ષ છે, અને પ્રત્યક્ષ હોય આપણી સામે જ, પણ આપણે એને ન માનતા હોઈએ તો. જેમ કૃપાલદેવને હજારો મળ્યા છે. આ અવધાન શો કરે એટલે હજારો માણસો એમના સમાગમમાં આવ્યા, પણ કેટલાકને લાભ થયો એ કંઈક નાની થોડા જાણે. કોઈ કૃપાલદેવને કવિ જાણતા, મોટા કવિ છે, શીઘ્ર કવિ. કોઈ કહેતા તો મહા વિદ્વાન છે. કોઈક એવા કહેવા માંડ્યા કે જ્ઞાની છે, પણ પ્રભુશ્રીજીને તો સાક્ષાત ભગવાન છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જેવા આમાં ગુણ જોયા તેવા એમનામાં તો બધું જ હતું, પણ ઓળખવાની શક્તિ જોઈએ. તેમ આપણે આજે કૃપાલદેવને પ્રત્યક્ષ ભગવાન તુલ્ય માનીએ તો એ ભગવાન જ છે. કેમ કે એમના વચનો, એમનું જીવન પ્રત્યક્ષ આપણને ખ્યાલ આપે એવું છે. પ્રત્યેક કાર્યના પ્રારંભમાં તે પુરુષને સંભાળવો સમીપ જ છે. ભાવ ત્યાં ભગવંત છે જી, કાંઈ ઉપદિશયા તમ સાસરે પ્રભુજીને વંદીએ રે. ભાવ ત્યાં ભગવાન. તમે ભાવ કરો તો ભગવાન હાજર છે. તમારા અંદર ભાવ જ ન હોય તો ભગવાન છે જ નહીં તારા માટે. ભાવ બળો સંસાર. જૈન ધર્મનો આધાર ભાવ ઉપર જ છે. ભાવથી કેવા કેવા કામ કાઢી લીધા. ભાવે ભરતે સર તર્યો, ભાવે તર્યો ભુજંગ,
ભાવે લંકાપતિ તર્યો, ભાવે તર્યો કુરંગ. લંકાપતિ રાવણ, મંદોદરી જે પોતાની પત્ની જે ભક્તિમાં લીન થઈ નાચ કરે, પોતે પણ ભક્તિમાં લીન છે. અષ્ટાપદ પર્વત ઉપર ત્યાં એક તાર તૂટી ગયો સિતારનો, પોતાની નસ કાઢીને ઘાલી દીધી, પણ રંગમાં ભંગ પડવા નહીં દીધો. અત્યંત ભક્તિના બળે તીર્થંકર નામ કર્મ બાંધી લે. આ તો એક મતિ બગડી સીતાને લઈ જવાની, તેના કારણે નરકાયુ બંધાયું. બાકી પરમ ભક્ત તો ભગવાન. એટલે આવતી 24મીમાં તીર્થંકર થશે અને સીતાની ગણધર થશે. આ બધું પૂર્વાન કેવું છે બધું. અને જૈન દ્રષ્ટિએ તો એ રાવણની જ પુત્રી હતી સીતા. પણ એ જન્મી ત્યારે કે આ તમને મારનાર થશે એટલે એને પેટીમાં નાખી એને કે બહાર ફેંકી દો. જ્યારે મંદોદરી કે બહાર થોડી ફેંકાય, એટલે એને પેટીમાં ઘાલી અને નદીમાં વહેતી કરી. તે જનક રાજાના હાથમાં આવી. એ પેટી કોઈના હાથમાં આવી, જનક રાજા લઈને આપી, એટલે એકચ્યુઅલી એની જ પુત્રી છે. પણ આ જે ખોટા કરે એનું ફળ ખોટું આવે, સારું કરે એનું સારું ફળ છે જ. તો પ્રત્યેક સત્પુરુષ તાલે જાણીને કૃપાલદેવ કહે છે, સત્સંગ એટલે સત્પુરુષનું ઓળખાણ થયે, પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ, તે પ્રત્યેક સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક દર્શન ઉત્પન્ન થાય છે. ને આપણે સમકીત જ જોઈએ. આ બધું કરીને શું કરવાનું? પોતાના આત્માની ઓળખાણ. હું કોણ છું? તો કે જ્ઞાનીએ જાણ્યો, જોયો, અનુભવ્યો તેવો હું આત્મા છું. દેહ મારું સ્વરૂપ નથી, એ તો પર છે. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. સ્વરૂપ ચેતન નિજ જળ છે સંબંધ માત્ર. જળ શરીરે જળ છે પણ સંબંધ માત્ર છે. અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમય છે. અથવા જ્ઞાનનો વિષય છે જ્ઞેય. જ્ઞાનમાં જણાય છે આ શરીર એ આપણું નથી, પૂતગલનું જ છે. પરદ્રવ્યમય છે, સ્વદ્રવ્ય આત્મદ્રવ્ય છે પોતાનું. એમ આપણા ભાવ જો પ્રત્યક્ષના છે તો આપણા માટે પ્રત્યક્ષ છે. અને ભગવાન મહાવીરના સમયમાં 363 પાખંડીઓ પણ હતા, જે ભગવાનની વિરુદ્ધ ધર્મ ચલાવતા, ભગવાનની વિમુખ વર્તા. તો એમણે અનંત સંસાર વધાર્યો. અને મીરાબાઈ, નરસિંહ મહેતા, ભોજો ભગત વગેરે ભાવથી ભગવાનને પ્રત્યક્ષ કરી તેની ભક્તિમાં તન્મય રહ્યા તો માર્ગાનુસારી બન્યા. ભાવથી ભોજો ભગત, નરસિંહ મહેતા, મીરાબાઈ ભાવથી પ્રત્યક્ષ કર્યા છે ભગવાન. શ્રી કૃષ્ણની ભક્તિ મીરાબાઈની. મેરે તો એક गिरधर गोपाल दूसरो न कोई, दूसरो न कोई संतो दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. કેટલી બધી ભક્તિ. રાણાએ મેલ્યા વિષના પ્યાલા, પીને મસ્ત હોઈ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. એવી અખંડ ભક્તિથી મીરાબાઈ માર્ગાનુસારી પુરુષ બની ગયા. એટલે એમને હવે જ્ઞાનીનો જોગ મળશે, એમની તૈયારી છે, તરત કામ થઈ જશે. આપણે એ જ માર્ગ અનુસરીને આવી યોગ્યતા આપણે કેળવવાની છે કે જ્યારે પ્રત્યેક યોગ થશે ત્યારે આપણને એ જ ગમશે અને આપણું કામ થઈ જશે. નહીં તો મળશે ત્યારે યોગ્યતા ન હોય, યોગ્યતા હોય તો મળ્યા ન હોય. એટલે હવે આપણે યોગ્યતા કેળવીને તૈયાર રહેવું, માર્ગાનુસારી બનીને એ જ્ઞાનીનો યોગ થતાં આપણું કામ થઈ જાય. પ્રભુશ્રીએ આ બધા યોગ્યતાવાળા હતા, પૂર્વના આરાધક જીવો હતા. પ્રભુશ્રી બ્રહ્મચારીજી તો આ મળતા તરત કામ થઈ ગયું. અને જ્ઞાનીની આજ્ઞામાં કલ્યાણ છે. અને પ્રભુશ્રીના વખતમાં જેમ મીરાબાઈની ભક્તિ, તેમ પ્રભુશ્રીના વખતમાં પણ મોક્ષોની ભક્તિ કોઈ અલૌકિક હતી, અદ્ભુત હતી. સીમડાની ભક્તિ પ્રસિદ્ધ છે, કાવીઠાની પણ પ્રસિદ્ધ છે. કે શું નાચે, મૂર્છા આવી જાય, પડી જાય,
ઉપાડીને મૂકી દે એક બાજુ, ખૂણામાં નાખી દે જાણે વખાર, પાછું પાણી છાંટે, પાછી તાજગી આવે, પાછા નાચવા માંડે. પ્રભુશ્રી પોતે એમનામાં હતું એટલે આ બધું બહાર આવતું, બીજાને અસર થતી. તે કહે છે પ્રભુશ્રીના વખતમાં બધા મુક્ષુ ભાઈ બહેનોની ભક્તિ અલૌકિક હતી. બહેનો રસોઈ કરતાં કરતાં ભક્તિ કરે. આ ગોવિંદભાઈ જે પ્રભુશ્રી પાસે ખાસ રહેલા ભુવાસણના હતા, એ કહે છે બહેનો પણ રસોઈ કરતાં કરતાં ભક્તિ કરે, મંત્ર સ્મરણ કરે, દળે ત્યારે પણ ભક્તિ કરે, ઘંટી ફેરવે ત્યારે ભક્તિ કરે, હરતા ફરતા પણ ભક્તિ કરે. આશ્રમ જાણે વૃંદાવનની ગોપીઓ જેવું થયું હતું, મથુરા જેવું બની ગયું વૃંદાવન. પ્રભુશ્રીજી બહાર ફરવા જાય તો બધા એમની પાછળ જાય. એક જગ્યાએ એમની ઠેલણ ગાડી ઊભી રાખે અને પદ બોલાવે, પ્રભુશ્રી બોધ કરે. ભક્તિ ઉઠ્યા પછી મોક્ષો ભાઈ બહેનો રાયણ પાસે આવી એકત્ર થાય. પ્રભુશ્રીજી સામે ઉપરના ઝરૂખોમાં આવી બધાને પીછી ઊંચી કરી દર્શન આપે. સૌ ભાઈ બહેનો નમસ્કાર કરી પછી ઘરે જાય, એવો દરરોજનો નિયમ હતો. ગોવિંદભાઈ કહે છે કે પ્રભુશ્રી એકવાર ભુવાસણ અમારા ઘરે પધારેલા, ત્યારે મેં પરમ કૃપાળુ દેવના ચિત્રપટ પાસે તેમના માટે આસન બનાવેલું. હમણાં ઘરે આવ્યા એટલે પ્રભુશ્રીને બેસવાનું આસન કૃપાલ દેવના ચિત્રપટ પાસે બનાવ્યું, પણ તેના ઉપર નહીં બેઠા. પ્રભુશ્રી બેઠા નહીં, નીચે બેઠા. બ્રહ્મચારી મોહનભાઈને જણાવતા તેમણે કહ્યું કે કૃપાળુ દેવનું આસન તેમના આસન કરતાં નીચે હતું. કૃપાલ નીચે અને પ્રભુશ્રીનું ઊંચે, શિષ્યનું. પ્રભુશ્રી કેમ બેસે? નહીં બેઠા. પ્રભુશ્રી પણ નીચે બિરાજમાન થયા છે. એના લઈને પછી ભક્તિતા બોધ થયો. ઘરના બધાએ દર્શન કર્યા. પછી હું દર્શન કરીને પ્રભુશ્રીની સામે ઊભો રહ્યો. ત્યારે પ્રભુશ્રી બોલ્યા, તારી શું ઈચ્છા છે? દર્શન પછી ઊભો રહ્યો, ઘરે આવે એમની પાસે. ત્યારે પ્રભુશ્રીએ તારી શું ઈચ્છા છે? મેં કહ્યું, પ્રભુ મને ભક્તિ આપજો, બીજું કંઈ નથી. પ્રભુ મને ભક્તિ આપજો, જેથી મને તેમની સાથે નવસારી, સુરત, આબુ, આહોર, સિદ્ધપુર, અમદાવાદ વગેરે સ્થળોએ સાથે રહેવાનું મળ્યું. પ્રભુશ્રી ઠેલન ગાડી એ જ ઠેલે. બાબુમાઈ મહારાજા પાસે ગમે ત્યાં જાય એ જ લઈ જાય. એમના સમાધિ મરણ વખતે પણ આશ્રમમાં જ હતો. અંતે એમને એમની પાલખીને કાંધ પર ચઢાવવાનું સદભાગ્ય પણ મને પ્રાપ્ત થયું હતું અંત સમયે. ગોવિંદભાઈ દ્રષ્ટાંત તો આમ સુંદર કે પ્રભુશ્રી શું કહેતા. એક દ્રષ્ટાંત કે છે, સાચો ભક્ત હોય તો એક જ્ઞાનીને માન્ય થાય. ભગવાનનો સાચો ભક્ત હોય, ગમે તે હોય, ગરીબ હોય, ગરીબ ધનવાન એ જ્ઞાની નથી જોતા. એને અંતરની સાચી ભક્તિ છે હોય તો એ માન્ય થાય. એના પર કે છે પ્રભુશ્રીએ એક દ્રષ્ટાંત આપ્યું. સંમત 1991ના ફાગણ માસમાં પ્રભુશ્રીજી આબુ પધાર્યા હતા. ત્યાં બોધમાં એક કથા કહી. પ્રભુશ્રીજી બોધમાં શું કહ્યું? એક જંગલમાં એક બાઈ છાણા વીણતી હતી. પ્રભુશ્રી કહે જંગલમાં એક બાઈ છાણા વીણતી હતી. નજીકમાં એક સરોવર હતું. ત્યાં એક રાજા ઘોડાને પાણી પીવા લઈ આવી ચડ્યો. જંગલમાં સરોવર, ત્યાં પોતાને ઘોડાને પાણી પાવા રાજા ત્યાં લઈ આવ્યો. ત્યાં છાણા વીણતી બાઈ તેના જોવામાં આવી. કોઈ બાઈ છાણા વીણે છે એ રાજાએ જોઈ. તે ઘણી સુંદર હતી. તેને પોતાની રાણી બનાવવા વિચાર કરીને રાજાએ તેને કહ્યું, પેલી છે છાણા વીણે છે પણ દેખાવડી, એટલે રાજાને ગમી ગઈ. એટલે રાજાએ તેને કહ્યું કે હું તને મારી રાણી બનાવું. ત્યારે તે બાઈ કહે, મહારાજ હું તો એક ગરીબ સ્ત્રી છું અને તમે તો રાજા છો. હું કેવી રીતે તમારી રાણી બની શકું? ત્યારે રાજા કહે, મને તું પસંદ છે તેથી તું રાણી બની શકે. મને તું પસંદ છે તે રાણી બની શકે. ત્યારે તે બાઈ કહે, મહારાજ તમારી રાણી મને કેમ માન્ય કરશે?
તમે ભલે તમારે તો રાણીઓ છે બીજી, એ મને કેમ માન્ય કરશે? ત્યારે રાજા કહે, હું તને પટરાણી બનાવીશ, હું તને પટરાણી બનાવીશ, જેથી બધાને માન્ય કરવું પડશે. પછી તે તૈયાર થઈ અને રાજા પોતાના મહેલે લઈ આવ્યો અને બધી રાણીઓને કહ્યું કે આ મારી મુખ્ય રાણી છે, એને પટરાણી તરીકે સ્થાપું છું. તમારે સૌએ એની આજ્ઞામાં રહેવું. મુખ્ય પટરાણી એટલે બધો કારભાર તથા ચાવીઓ તેને સોંપી દીધી, જેથી કહેવત છે કે રાજાને ગમી તે રાણી, પછી ભલે તેને છાણા વીણતી આણી. એના પર આ કહેવત પડી કે રાજાને ગમી તે રાણી, પછી ભલે તેને છાણા વીણતી આણી. પ્રભુશ્રી હવે એનો ભાવાર્થ કહે છે. પ્રભુશ્રી આ કથાનો પરમાર્થ કયો કે ગરીબમાં ગરીબ ભલે હોય, પણ ભગવાનનો જો સાચો ભક્ત હોય તો જ્ઞાનીને તે માન્ય થાય અને જ્ઞાન આપે. ભલે ગરીબમાં ગરીબ હોય, જેમ એ ગરીબ હતી છોકરી, પણ રાજાને ગમી ગઈ તો એને પટરાણી બનાવી. તેમ જ્ઞાની પુરુષ કે છે એને આનો પરમાર્થ કયો પ્રભુશ્રીજીએ કે ગરીબમાં ગરીબ ભલે ન હોય ભક્ત, પણ એ ભગવાનનો સાચો ભક્ત હોય તો જ્ઞાની તેને માન્ય થાય જ્ઞાનીને, અને એને જ્ઞાન આપે. એને બધી ચાવીઓ આપી દીધી ઘરની, તેમ બધું આપી દે, પોતાને જેવો બનાવી દે, પણ એની ભક્તિ હોવી જોઈએ. એમ કૃપાલદેવની આપણા માટે સત્પુરુષના ચરણનો ઈચ્છક એટલે એની આજ્ઞાનો આરાધક હોવો જોઈએ અંતરથી. કૃપાલદેવ ઉપદેશ થયા 5696 કહે છે, સત્સંગ સત્પુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગમાં આપણે આત્માને કેટલી શાંતિ વળે, વિષય કસાયમાં વર્તીઓ શાંત થાય, ક્રોધમાન માયેલો શમે, રાગ દ્વેષ પણ મંદ પડે. એટલે સત્સંગમાં તો સુખ ને સુખ જ છે. સંસારના બધા કામોમાં રાગ દ્વેષ હોય જ, કશાય ભાવો ઓછા વધતા પ્રમાણમાં હોય એટલે આપણો આત્મા અશાંત રહે. જ્યારે સત્સંગ કે સત્પુરુષનો યોગ તે તો અનંત ગુણનો ભંડાર છે. કૃપાલદેવ કહે છે જેમ કે સહજાત્મ સ્વરૂપની આરાધનાથી આત્માની અનંત રિદ્ધિ પ્રગટે છે, તેમ સત્સંગ અને સત્પુરુષ વિના ત્રણેય કાળને વિશે કલ્યાણ થાય જ નહીં. સત્સંગ ન મળે, આરાધ્ય નહીં, સત્પુરુષની આજ્ઞામાં નહીં રહીએ તો કે છે ત્રણેય કાળમાં જીવનું કલ્યાણ નહીં થાય. ભગવાન તીર્થંકરો પણ ગુરુની આજ્ઞાથી જ જ્ઞાન પામ્યા છે. તો કે એ ભાવમાં તો ક્યાં એમને ગુરુ હતા, પણ 3 ભાવ પહેલાં એ પોતે આત્મજ્ઞાન પામે છે તે ગુરુની આજ્ઞાથી જ પામે. ત્રીજે ભવે વર સ્થાનક તપ કરી જેણે બાંધ્યું જીન નામા, આજે આવેલું નવપજીત પૂજામ. ત્રીજે ભાવ પહેલાં વિસ્થાનક ઓળી અથવા આ તીર્થંકર પર પ્રાપ્તિની 16 કારણ ભાવનાઓ ભાવી, દિગંબર ચેતામાં ફરક છે, પણ ગમે તે ભાવીને એ ગુરુની આજ્ઞાએ વર્તીને જે જ્ઞાન પામ્યા છે. એટલે આત્મજ્ઞાનનું મૂળ તો સત્પુરુષ જ છે. કૃપાલ કે અંશ સાતાથી કરીને સંપૂર્ણ કામતા સુધીનું કારણ તો એક સત્પુરુષ છે. પુણ્ય કોણે શીખવાડ્યું? પુણ્યથી બધું આપણે સુખ મળે, ભૌતિક પણ, ઇન્દ્રિય સુખ પણ પુણ્યથી મળે. પણ પુણ્ય ક્યાંથી આવ્યું? પુણ્યને પાપ જાણ્યું ક્યાંથી? સત્પુરુષથી જાણ્યું છે. એટલે સર્વ સુખનું કારણ એક સત્પુરુષ છે. એટલે કૃપાલ કે સત્પુરુષ અને સત્સંગ વિના ત્રણેય કાળને વિશે કલ્યાણ થાય જ નહીં. આ કાળમાં જ નહીં, ભૂતકાળમાં પણ એ હતું, ભવિષ્યમાં વર્તમાનમાં બધે એ જ છે. કૃપાલ તો અહીંયા સુધી કહે છે કે અમને જે પણ જ્ઞાન પ્રાપ્તિ થઈ છે એ સત્પુરુષ પ્રત્યે ભક્તિ કરવાથી થઈ છે. એ પણ
94માં પત્રમાં ગોપાલદેવે સ્પષ્ટ કહ્યું છે, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને તે આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે, જેને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કંઈ નડતા નથી એવા આત્મજ્ઞાની પુરુષોના ચરણારવિંદ તેની આજ્ઞા તે પ્રત્યે અચળ પ્રેમ સ્થિર અખંડ પ્રેમ થયા વિના સમ્યક પ્રતીતિ આવે અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. સત્સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ. એટલે જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને ભક્તિ નહીં જાગે તો એની કહેલી આજ્ઞા આપણા જીવનો ઉતરે નહીં અને છપ બની શ્રદ્ધા થાય નહીં અને આપણું કલ્યાણ પણ થાય નહીં. અને જ્ઞાની પુરુષ પ્રત્યે અચળ પ્રેમ થવામાં શું આડું આવે તો કે સંસારનો પ્રેમ. પ્રીતિ અનંતથી પરમો છે એટલે આપણે જ્ઞાની પ્રત્યે પ્રેમ આવતો જ નથી. જોઈએ તેવો પ્રીતિ અનંતથી પર થકી જે તોડે તે જોડે. પરમ પુરુષથી રાગતા એકત્વતાઓ દાખી ગુણ ગેહ. પણ ભગવાન પ્રત્યે પ્રેમ એટલે કૃપાલદેવ કહે ને પર પ્રેમ પ્રવાહ એનો પ્રવાહ બઢે પ્રભુ સે તો સબાગમ ભેદ સૂર બસે. અને એને કેવળનાનું બીજ પણ કહ્યું. કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ દિએ. કેવળનાનું બીજ કહ્યું સમ્યક દર્શન આત્મજ્ઞાન. તે પણ સત્પુરુષ પ્રત્યે અચળ પ્રેમ થાય તો જ થાય. એટલે પ્રભુ શ્રી કહે કૃપાલદેવ પ્રત્યે નાચી કૂદીને પણ બસ શ્રદ્ધા કરી લો, વિશ્વાસ કરો, પ્રતીતિ લાવો અને એના પ્રત્યે અચળ પ્રેમ કરો એના ગુણોમાં, તો તમે પણ એના જેવા થઈ જશો. તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને પ્રેમ આવે તો આવ્યેથી અવશ્ય તે મોક્ષો જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. એટલે કૃપાલદેવ પ્રત્યે આપણે વિશ્વાસ આવ્યો, ભક્તિ જાગી તો આપણી પણ દશા મોડે વહેલે એના જેવી થઈ જશે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ છે. અમને પણ એ જ માર્ગથી થઈ છે. અમે પણ જ્ઞાની પ્રત્યે પ્રેમ કરીને જ જ્ઞાન મેળવ્યું છે. અને અનાદિકાળથી આ જ માર્ગ છે. ત્રિકાળમય જ્ઞાનીઓએ આ જ માર્ગ સેવ્યો છે, સેવે છે અને સેવશે. જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે. વર્તમાને પણ જ્ઞાની પ્રત્યે જે રાગ કરીને એની આજ્ઞા આરાધે તો જરૂર તે રૂપ પોતે થાય. અને અનાગત કાળે એટલે ભવિષ્યમાં પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે, બીજો કોઈ નહીં. સંસારનો પ્રેમ તોડવો અને સત્પુરુષના ગુણો પ્રત્યે કરવો, શુદ્ધ આત્મા પ્રત્યે, તો તમે પણ તેવા થઈ જશો. આપણને મંત્ર આપ્યો છે એ શુદ્ધ આત્માનું જ ધ્યાન આપ્યું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ કોણ પામ્યા? પરમ ગુરુ પંચ પરમેષ્ઠી. અને એવો જ આપણો આત્મા છે. એનું ધ્યાન કરો તો તે રૂપ તમે થઈ જશો. એમ અહીંયા કહે છે, વિતરાગનો માર્ગ શ્રી ગુરુના અનુગ્રહથી જાણી પરમ પ્રયત્નથી ઉપાસના કરો. કૃપાલદેવ કહે છે, એમના શબ્દો છે, વિતરાગનો માર્ગ જે ભગવાન મહાવીરે જે માર્ગ ઉપદેશ્યો એ શ્રી ગુરુના અનુગ્રહથી, શ્રી આત્મજ્ઞાની સદગુરુ હોય તેની કૃપાથી એ સાચો માર્ગ જાણો અને તેની આરાધના કરો તો તમે પણ તેવા થઈ જશો. સત્પુરુષના ચરણનો ઈચ્છક હોય તો છૂટું છૂટના ભણકારા થાય
જેમ કે જનક રાજા ગુરુની આજ્ઞાથી આ રાજ્ય કરું છું, આ રાજ્ય મારું નથી, તેમ આપણને પણ કે ભાઈ આપણે કૃપાલયની જ આજ્ઞા આરાધીએ છીએ, અમે તો એમના શિષ્ય છીએ, એ કે એમ જ કરીએ, તો અંદર એવો ભાવ આવે છે આપણને છૂટું છૂટના ભણકારા થવાનો, તો સાચો તો આજ્ઞાનો ઉપાસક તેમ કહેવાય. જનક રાજા તે અષ્ટાવક્ર એમના ગુરુ હતા. જનક રાજાને સ્વપ્ન આવ્યું કે પોતે ભિખારી બની ગયો છે. સવારમાં ઉઠ્યો એમ વિચાર આવ્યો કે આ શું, આ સાચું કે તે સાચું, હું ભિખારી થયો એ સાચું કે આ રાજા છું એ સાચું. બધા મંત્રીઓને પૂછ્યું, કોઈ જવાબ આપી ન શકે, અમુક મુદત આપી, નહીં તો શિક્ષા થશે. એટલે આ અષ્ટાવક્રના પિતા મંત્રી હતા, એ વિચારમાં પડે ફરે ઘરમાં, ભાઈ શું થયું, તો કે આ રાજાએ તો આ મુદત આપી છે, આ સાચું કે તે સાચું, સમજાતું નથી કંઈ, શું કરવું. એટલે મને વિચાર આવે, આ ચિંતનમાં છું, શું કરવું જોઈએ. ત્યારે આ અષ્ટાવક્ર કહે કે એનો જવાબ હું આપીશ. એનું નામ શું? અષ્ટાવક્ર. એટલે જેના 8 અંગ વાંકા છે જ્ઞાની, 8 અંગ વાંકા છે. હવે ત્યાં જઈને કહે છે, પૂછે છે સભામાં કે આ સાચું કે તે સાચું, તો કે આ સાચું તો તે સાચું, ને આ ખોટું તો તે ખોટું. એટલે કે તમારું સપનું જો સાચું હોય તો આ રાજ્ય સાચું, અને સપનું ખોટું તો આ ખોટું. એકદમ વૈરાગ્ય આવે છે કે આ તો ખોટું છે બધું. એટલે પૂર્વના સંસ્કારી હશે એટલે એકદમ ત્યાગ ભાવના ઉત્પન્ન થઈ અને ઘોડા ઉપર બેસીને જવા લાગ્યા. આ આપને સોંપ્યું, રાજ્ય મારે નહીં જોઈએ. ત્યારે પગ પાંગડે અને બ્રહ્મોપદેશ, અષ્ટાવક્રે ઉપદેશ આપ્યો. તેથી આત્મા ભિન્નનું ત્યાં એમને જ્ઞાન થાય છે. અને પછી ગુરુની આજ્ઞામાં એ રહેવાનું કહે છે કે આપણી શું આજ્ઞા છે ગુરુદેવ, મને જ્ઞાન કરાવ્યું. તો અમારી આજ્ઞા છે કે આ રાજ્ય તમે કરો, આ રાજ્ય અમારું છે. કોણ કે? અષ્ટાવક્ર. રાજ્ય અમારું છે, તમે કરો. એટલે જનક રાજા રાજ્ય કરે છે, પણ મનમાં શું છે? આ રાજ્ય મારું નથી. તેમ પ્રભુશ્રી આગળ બધા કોઈ જણસો મૂકે, પૈસા મૂકે, એટલે પ્રભુશ્રી કે પ્રભુ અમે આવું બધું બહુ કરવા દીધું, અમે પ્રભુ અમારે કંઈ મનાવવું પૂજાવવું નથી. આ પૈસા ભંડારમાં નાખવા, જણસો સંસ્થાને આપી દેવી, અમારે પ્રભુ એવું કંઈ કરવું નથી. એ વાત કયા આધારે ભૂલી ગયો. એમ એવી રીતે ભરત મહારાજા પણ સત્પુરુષના ચરણના ઈચ્છક જ હતા. ભગવાન ઋષભદેવના ભક્ત, પરમ ભક્ત. પહેલું વાક્ય શું છે? સત્પુરુષના ચરણનો ઈચ્છક, એટલે ગુરુની આજ્ઞા ઉપાસવાની. તો એ ભરત રાજા પણ ના પાડે કે મારે આ રાજ્ય નહીં જોઈએ, ભગવાન મને તો આપ દીક્ષા આપો. આપે દીક્ષા લીધી તો ભગવાન ઋષભદેવ કહે કે આ તું મોટો પુત્ર છે, સૌથી મોટા 100માં, એટલે કે તું આ રાજ્ય કર. આ બધા યુગલિયા હમણાં જ પાંસરા થયા, લડી મળશે, એટલે તું આ રાજ્ય કર, તારું આમાં કલ્યાણ છે. ભગવાન જાણે છે કે એને કેવળનાન ક્યાં થવાનું છે, શું થવાનું છે. એટલે એમની આજ્ઞા એ રાજ્ય કરે છે અને માને છે શું? આ રાજ્ય મારું નથી, હું તો આ મારા ભગવાનની આજ્ઞાનો પાલક છું. ભગવાને કહ્યું એટલે કરું છું. તો આ આરિસા ભવનમાં પોતે આ દેહ નથી એ ભામાં કરતા જ્ઞાનીની આજ્ઞાનો આરાધનું ફળ શું આવ્યું? આરિસા ભવનમાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. હવે અહીંયા કે છે આજ્ઞામાં કલ્યાણ છે. એ કૃપાલદેવ પોતે જ આ 194માં પત્રમાં કે છે,
સુઈ ગળાંગમાં ઋષભદેવજી ભગવાને જે 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, ત્યાં એ જ ઉપદેશ કર્યો છે કે હે આયુષ્ય મનો, આ જીવે સર્વે કર્યું છે, એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી, અને એને જ અમે મુનિઓનું સામાયિક એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કહ્યું છે. એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી હોય તો રૂડા પ્રકારે જ્ઞાનીની આજ્ઞાને ઉપાસવી. જ્ઞાની કેમ કરવું? તો જરૂર આત્મજ્ઞાન થઈ શકે, પણ સ્વચ્છંદે નહીં થાય. એટલે કે જે આ જીવે અનંતકાળના પરિભ્રમણમાં બધું કર્યું છે, જે આપણે એમ નિયમો બોલીએ છીએ, જપ તપ પસાધન 12 અનંત કિયો તદપી કચો હાથ અર્જુન પર્યો, પણ બિન સદગુરુ કોઈને ભેદ લે. એટલે જ્ઞાની પુરુષ જે આજ્ઞા કરે એને જો રૂડે પ્રકારે ઉઠાવે તો જ જ્ઞાન થાય. એટલે સત્પુરુષનો મોક્ષ માર્ગમાં ઘણું જ મહત્ત્વ છે. દેવગુરુને ધર્મ 3 તત્વ કયા? દેવ તો માર્ગ બતાવ્યો, ભગવાન તીર્થંકરોએ કેવળ જ્ઞાન વડે માર્ગ ઉપદેશ્યો, પણ આપણને જણાવનાર તો સદગુરુ છે. એ સદગુરુ પ્રત્યે સંપૂર્ણ ભાવ ના આવે, સર્વસ્વ, તો ન તો તીર્થંકરનું સ્વરૂપ ઓળખાય અને ન ધર્મ સમજાય. એટલે ગુરુ સદગુરુ ના ઉપદેશ પણ સમજાય ન જીનરૂપ, તો સમજાવણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. વળી શું કહે છે? પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનય ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મ વિચાર. પ્રત્યક્ષ સત્પુરુષ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર. જીનો ઉપકાર છે આપણા પર આખો માર્ગ ઉપદેશ્યો કેવળ જ્ઞાન વડે, પણ સદગુરુ જેવો નહીં. પ્રથમ નમો ગુરુરાજને કે જેણે આપ્યો જ્ઞાન, એ જ્ઞાને વીરને ઓળખ્યા, ટળ્યું દે અભિમાન. પહેલાં સત્પુરુષ આપણને માર્ગ સમજાવે, તીર્થંકરનું સ્વરૂપ સમજાવે. પ્રભુશ્રી પણ ઉપદેશામૃતમાં કહે છે કે આખું જગત મહાવીર મહાવીર કરે છે. મહાવીર કોણ જાણ્યું છે? સત્પુરુષ કોણ ઓળખ્યું છે? મહાવીર તો પરમાત્મા છે, અને પરમાત્મા એટલે શું એ જીવોને ખબર નથી. તો એ સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય? એટલે કે વર્તમાને વિદ્યમાન એવા વીરને શરણે આવો. ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા અથડાતા એ જીવોને મહાવીરનું દર્શન ક્યાંથી થાય? તો આપણને વાસ્તવિક સ્વરૂપ લક્ષ કરાવીને આત્મજ્ઞાન કેમ થાય એ જ માર્ગ કૃપાલદેવ વધ્યો છે. વળી કહે છે, સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેને દર્શન કર્યું છે એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. સુધર્મા સ્વામી ગણધરતા એ જંબુ સ્વામી અંતિમ કેવડી છે. એમને કહે છે કે જગત આખાનું દર્શન કર્યું કેવળ જ્ઞાન વડે એવા ભગવાન સુધર્મા સ્વામી અમને એમ કહ્યું છે, ના કે સુધર્મા સ્વામી કહે છે કે ભગવાન મહાવીરે અમને એમ કહ્યું છે, એવા મહાવીર ભગવાન તેણે આમ અમને કહ્યું છે કે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. ગુરુને આધીન થઈ વર્ત, ગુરુ કહે એમ કરે તો જે મોક્ષ પામી શકે, એમ અનંત પુરુષો પૂરું કાળે મોક્ષને પામ્યા છે. ગૌતમ સ્વામી કે બધા તીર્થંકરો પણ ગુરુની આજ્ઞાથી જ વર્તીને ઠેઠ કેવળનાથ સુધી પહોંચ્યા છે. એક આ સ્થળે નહીં, પણ સર્વ સ્થળે અને સર્વશાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ્ય છે. આ સ્થળે નહીં, આ પત્રમાં અમે કહ્યું એમ નહીં કે આ સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કે એટલું જ નહીં, બધા જ સ્થળે સર્વ સ્થળે પણ સર્વશાસ્ત્રો એ જ વાત કહેવાનો લક્ષ્ય છે. શું? આણાએ ધમ્મો આણાએ તપો. આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, અને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આજ્ઞા રાધા વિરાધા છ, સિવાય છે ભવાય છે. નાની પુરુષની આજ્ઞાનું આરાધન કરવું
તે મોક્ષ માટે છે, અને જ્ઞાની પુરુષની આજ્ઞાથી વિરુદ્ધ વર્તવું તે સંસાર માટે છે, સંસાર વૃદ્ધિ કરનાર છે. આજ્ઞા રાધા એટલે આજ્ઞાનો આરાધન સિવાય ચ મોક્ષ માટે છે. શિવ એટલે મોક્ષ. અને આજ્ઞા રાધા સિવાય ચ આજ્ઞા રાધા વિરાધા છે, અને આજ્ઞાની વિરાધના કરી તે ભવાય છે. ભવ એટલે સંસાર, રખડવાનું કારણ છે. એટલે જ્ઞાની કહે એમ કરવામાં જ આપણું કલ્યાણ છે, તેમાં આપણી બુદ્ધિ લગાડવી નહીં. એટલે કૃપાલએ એક પત્રમાં કહે છે કે અનંતકાળ સુધી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્યારે જ્ઞાની પુરુષની આજ્ઞાનો આરાધક અંતર મૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. સ્વચ્છંદે જીવ નિચ્છંદે ચાલી ગમે એટલો પ્રયત્ન કરે કંઈ હાથમાં ના આવે, અને જ્ઞાની તરત જ માર્ગ બતાવે, કામ થઈ જાય. ગતસુકુમારને પૂછ્યું ભગવાન નેમિનાથને મારા કેટલા ભાવ? તો કે 1000 ભાવ. મને તો એક ભાવ પણ નહીં પાડે, એક પણ ભાવ. તો કે જાઓ શમશાનમાં બારો, નાનીને આજ્ઞા આરાધી 48 મિનિટમાં મોક્ષ, નહીં તો 1000 ભાવ કરવાના. અથવા ભીલની વાત આવે, શ્રેણિક રાજાજી શું આરાધ્યું? નાનીની એક આજ્ઞા. દેહ છોડ્યો પણ એ આજ્ઞાને ભંગ ન કર્યો. તો એ ભીલમાંથી સીધો દેવ, દેવમાંથી શ્રેણિક રાજા, શ્રેણિકમાંથી અનાથી મુનિ મળ્યા ત્યારે આત્મજ્ઞાન, ભગવાન મહાવીર મળ્યા ત્યારે એમની ભક્તિથી તીર્થંકર નામ પ્રકૃતિનો બંધ પાડી દીધો. આજ્ઞાથી, આજ્ઞાથી કલ્યાણ છે. એટલે જ્ઞાની કહે એમ આપણે કરીએ તો આપણું કલ્યાણ અવશ્ય થાય. જીણ આણા કુણમ તાણમ, સદગુરુ પ્રસાદની પ્રસ્તાવમાં પ્રભુશ્રીએ લખ્યું, જીણ આણા રાગ દ્વેષ જ્ઞાન જેના જીતાઈ ગયા એમની આજ્ઞા, જીણ આણા સર્વેપી મોક્ષ કારણ, સર્વ આજ્ઞા મોક્ષ માટે જ હોય છે. પણ જીણ આણા કુણમ તાણમ સર્વેપી મોક્ષ કારણમ સુંદરમપી, પણ સ્વબુદ્ધિએ સબ્બમ ભવ નિબંધન. આપણે સ્વચ્છંદે કંઈ કરીએ આપણી મરજી પ્રમાણે તો આપણને બહુ સારું લાગે, ગમે, પણ કે છે એ સબ ભવ નિબંધન, સંસાર વધારનાર છે. એટલે જ્ઞાનીએ જે આપણને સવારથી સાંજ સુધી આ ભક્તિની આજ્ઞા આપી છે, આપણા કરી શકતા હોય એ કરવું. સવારમાં ભક્તિ જે 3 કલાકની આપી, અપૂર્વ સર, આઠ દ્રષ્ટિ કે મૂળ માર્ગ કે સાંજની ભક્તિ, એ સિવાય વચનામૃત, ઉપદેશામૃત, બોધામૃત, આપણે એટલું કરવું જોઈએ. એ આજ્ઞામાં છીએ કહેવાય. અને એ સિવાય કંઈ શાસ્ત્રો, 20 શાસ્ત્રો આપણને કૃપાલે કહ્યા છે. વધારે સમય હોય તો એ પણ વાંચવામાં જ્ઞાનીની આજ્ઞામાં છે. નાની પુરુષનું હવે વાંચવું, બીજું નહીં. હવે આપણી પાસે છાપા વાંચવાનો સમય નથી. આપણે સત્પુરુષ મળ્યા, હવે દુનિયાને ભૂલવાની છે. ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે કે જગતની વિસ્મૃતિ અને સતના ચરણમાં. હવે એની આજ્ઞામાં રહેવું છે, કેમ કે સમય બહુ ટૂંકો છે. મનુષ્યજન્મ એમ નથી મળતા, બહુ દુર્લભ છે. એટલે આપણે એ પ્રભુમાં બોલાવ્યું, નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાહી. કેમ નહીં કરી અચળ આજ્ઞા આપણા હૃદયમાં? તો કે આપતણો વિશ્વાસ દ્રઢ ને પરમાદર નાહી. મને આપના પ્રત્યે દ્રઢ વિશ્વાસ નહીં આવ્યો કે આપ જે કહો છો એથી મારું અવશ્ય કલ્યાણ થશે, એવું અંદર બેઠું નથી. નથી આજ્ઞા ગુરુદેવની અચળ એટલે સ્થિર કરી ઉર્માઈ હૃદયમાં. કેમ કે આપ તણો વિશ્વાસ દ્રઢ ન આવ્યો. કેમ ન આવ્યો? કે ને પરમાદર નહીં, અને આપના પ્રત્યે મને પરમ આદર ભાવ બી નથી. અને તેથી શું થયું? આજ્ઞાના આરાધિતો અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યો નહીં અભિમાન. અનંતકાળથી આથડ્યો. કેમ? તો કે મને ભગવાનની ઓળખ નથી, સત્પુરુષની,
અને એવા સંત ગુરુને સેવ્યા નહીં. કેમ નહીં સેવ્યા? તો કે મૂક્યું નહીં અભિમાન. હું જાણું છું, મને ખબર છે, એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્ત્યો નહીં. હવે સત્પુરુષના ચરણના શરણ વિના કલ્યાણ નથી. માટે એ પ્રભુમાં કહ્યું, સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અનેક, પારન તેથી પામ્યો ઉગ્યો ને અંશ વિવેક. અંશ માત્ર વિવેકને પ્રગટ્યો, હિતાયતનું ભાન નહીં થયું. કેમ કે મેં સત્પુરુષના ચરણનો આશ્રય નહીં લીધો, નાનીને આજ્ઞા પ્રમાણે નહીં ચાલ્યો, એનું શરણ નહીં લીધું, અને સ્વચ્છંદે કે કુગુરુ આશ્રય સાધન કર્યા અનેક. આજ દિવસ સુધી એણે નથી કર્યું એવું નથી, બહુ જ કર્યું છે. યમ નિયમ આપણે બધું કહી દીધું. યમ નિયમ સંયમ આપ કિયો, પુનિ ત્યાગ વૈરાગ અથાગ લ્યો, વનવાસે લ્યો, મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાવી દિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદી જપે તપ ત્યોં તપે, પુરુષઈ ઉદાસી લઈ સબ પે, સબ શાસ્ત્રન કે નય હે ધારી ये, મત મંડન ખંડન ભેદ લીએ, વ સાધન બાર अनंत कियो, तदपी कछु हाथ हजू न पर्यो. अब क्यों विचार हैं मन से, कछु और रहा उन साधन से, पण बिन सदगुरु કોઈ ને ભેદ. હજુ લાખો સાધન કરે પણ સત્પુરુષના કયા પ્રમાણે નહીં ચાલે, કોઈ કાળે પાર નહીં આવે. એને ખબર જ નથી. આ માર્ગ અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે. આ કંઈ બહાર રોડના માર્ગ નથી, અમદાવાદ મુંબઈ જવાના કે ભાઈ આ દેખાય. આ તો અંતરંગ આત્મશુદ્ધિ. એટલે કોઈ પણ જીવ ભૂતકાળમાં તીર્થંકરો જે હમણાં થયા એ પણ સ્વમતી કલ્પનાએ જાણી શક્યા જ નથી. બધા ગુરુનો જ આશ્રય કર્યો છે. સદગુરુનું શરણ લેવું જ પડશે. એટલે પ્રભુશ્રી કે લાખ વર્ષે વહેલે કે મોડે નાનીનું શરણ લેવું જ પડશે, એની આજ્ઞામાં રહેવું જ પડશે. તો જ સર્વ માઇક વાસનાનો પણ અભાવ થશે. અને એના માટે કૃપાલદેવ પત્રાંક 511 આ સ્પષ્ટ લખે છે કે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. તો કર્યા હશે તો આજ્ઞાથી, તો કે તું અહીંયા આજે હોત નહીં. એ વાત અંદેશા રહિત લાગે છે. એમાં કંઈ શંકાને સ્થાન નથી કે જો આજ્ઞા પ્રમાણે તું વર્ત્યો હોત તો તારો મોક્ષ થઈ ગયો હોત, જન્મથી મુક્ત થઈ ગયો હોત. કેમ કે જ્ઞાનીની આજ્ઞા ભમમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. એ કહે છે, કૃપાલદેવ જ કહે છે અહીંયા, જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. એ વાત અંદેશા રહિત લાગે છે. જો એમ થયું હોત તો સંસાર પરિભ્રમણ હોય નહીં, આ જન્મમણ આપણા હોય નહીં. જો એમ કર્યું હોત તો નાની પુરુષની આજ્ઞા છે તે ભમવા જવાને આડા પ્રતિબંધ જેવી છે. કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી. નાનીઓ તો આત્માર્થ સાધી લીધો એટલે એનો કોઈ બીજો સ્વાર્થ નથી. અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધ વશાત જેનો દેહ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે. અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી. આત્માર્થ શું હોય, આત્માનું કલ્યાણ કેમ થાય એને કંઈ ખબર નથી. તેથી ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવે છે. આત્માર્થ આત્માનું કલ્યાણ સામે છે આપણને ખબર નથી. પણ ઉલટું શું થાય છે કે ધર્મના આપણે જે ક્રિયાઓ કરતા હોઈએ એટલે ઉલટું આપણા મનમાં શું થાય કે હું તો ધર્મ કરું છું. એ વાત કૃપાલે કહે છે કે ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય અને ઉલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય. એને સાચો માર્ગ તો મળ્યો જ નથી, ખબર જ નથી. અને જે કંઈ પણ મતિ કલ્પના કે કુગુરુ આશ્રય જે ધર્મના નામે કંઈ કરતો હોય તો એને ઉલટું દુષ્ટ અભિમાન ઊભું થાય કે હું તો ધર્મ કરું છું, સાધના કરું છું. કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે, ધર્મ કરતો નથી ને માને કે ધર્મ કરું એ અનંત સંસાર વધારે છે.
અને ઉલટું આત્માર્થ સાધુ છે એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે જે વાત સ્વપ્ને પણ આવતી નથી તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. કેવી રીતે આત્માર્થ એની જ ખબર ન હોય અને મને તો હું તો માર્ગમાં જ છું, હું તો અથવા મને તો જ્ઞાન થઈ ગયું, તો એથી કે કલ્યાણ ન થાય. તેમાં જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા આ માર્ગમાં આંધળો જ છે, એને ખબર જ નથી. પૂર્વકાળથી અંદર ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પના આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન, મઠમાં અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. પોતાની કલ્પનાએ જે ધર્મના નામે સાધન કર્યા એનાથી કંઈ થયું નથી. માટે હવે કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન અપૂર્વ વિચાર વિના આવે નહીં અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ જ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય. સિદ્ધ સર્વજીવ છે સિદ્ધ સમ. આપણે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરવી હોય, સંપૂર્ણ શુદ્ધ અવસ્થા, તો કે જે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ જ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપસંબો નિવર્તવું શરૂ થાય છે. મારે જ્ઞાનીને આજ્ઞાનું જ આરાધન કરવું છે એવો દ્રઢ નિશ્ચય આપણા હૃદયમાં થાય તો કે બીજા દોષ જવા માંડે. નિશ્ચય થવો જોઈએ, નિર્ણય થવો જોઈએ, મારે તો આ જ કરવું છે. કોઈ પણ પ્રકારે શોધ કરો. 166મા પત્રમાં કૃપાલદેવ કહે છે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું અને તો જ સર્વ માયિક વાસનાનો ભાવ થશે એમ સમજો. સંસારિક વાસનાઓ અંદર બધી પડી છે, આ જીવ ક્રિયાઓ બધી કરે છે ઉપરથી, છતાં અંદરની વાસના જતી જ નથી. કેમ કે નાની પુરુષ પ્રત્યે એને પ્રેમ નથી સાચો અંતરનો, એની ભક્તિ જાગી નથી અને એની આજ્ઞાનું આરાધન યથાર્થ રીતે કરતો ને બધું ઉપલબ્ધિ કરે છે એટલે અંદરથી વાસના ક્ષય થતી નથી. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, જય 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 ગુરુદેવ. પ્રથમ નમો ગુરુ રાજને જેણે આપ્યો જ્ઞાન, નાને વીરને ઓળખ્યા ટળ્યું દેહ અભિમાન. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકું લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જીણે ગોવિંદ દિયો બતાય. આપણે સવારમાં એક ગાથા બોલીએ છીએ, દરખત સે ફળ ગીર પડ્યા, બુજીન મન કી પ્યાસ, ગુરુ મેલી ગોવિંદ ભજે મીટે ન ગર્ભાવાસ. આનો શું અર્થ છે? એટલે આ તાડનું વૃક્ષ બહુ ઊંચું હોય, નદી કિનારે હોય, તેના ફળને એવો વિચાર આવ્યો, દરખત સે ફળ ગીર પડ્યા, મારે પાણી પીવું છે, તો કે હું પડી જાઉં, આ પાસે જ છે ને આ તળાવ કે નદી, એમાં પડીને પાણી પી લઉં. એટલે ફળ પડ્યું સીધું પાણીમાં. શું થયું? કોવાઈ ગયું. દરખત સે ફળ ગીરે પડ્યા, બુજીને મન કી પ્યાસ. એની પ્યાસ તો કેવી રીતે બુઝે? પેલા ઝાડ મારફત અંદરથી પાણી એને મળે, આવી રીતે પાણી એને કામનું નથી. તેમ આપણને બોધ ગુરુ દ્વારા મળવો જોઈએ. હું સીધો પહોંચી જાઉં, આપણે ગુરુની શી જરૂર છે? જાતે મારા આત્માનું જ્ઞાન કરવાનું છે, મારે જ કરવાનું છે. અને નાની કંઈ આપી તો શકતા નથી, પછી એમની પાસે શું શા માટે જવું? તો પછી સ્કૂલ કોલેજમાં આપણે છોકરાને મોકલીએ, આ ચોપડા તો આ જ છે, ઘરે બેટા ઘરે વાંચી લો, ભણી લો, પરીક્ષા આપી દેવાની, પાસ થઈ જશો, શું કામ જવાનું ત્યાં?
આ તો વ્યવહારિક શિક્ષા, આ તો એનાથી 1000 ગણી ઊંડું તત્વજ્ઞાન છે. તો પેલી વ્યવહારિક શિક્ષા પણ ગુરુ વિના થતી નથી. તો ત્યાં મોકલીએ છીએ આપણે, હજારો લાખો રૂપિયા ખર્ચી અને સ્કૂલ કોલેજમાં છોકરાઓને મોકલીએ. તો આ વિદ્યા માટે ગુરુ તો જોઈશે જ. ગુરુ વગર કોઈ કાળે કામ લેવાનું નથી. ગુરુ દીવો ગુરુ દેવતા ગુરુ વિણ ઘોર અંધાર, અથવા ગુરુ દીવો ગુરુ દેવતા ગુરુ વિણ શશી કિરણ હજાર, જે ગુરુ વાણી વેગળા રડવડિયા સંસાર. એટલા માટે પ્રભુશ્રીજીએ કૃપાલયની ભક્તિ કરો, એની આજ્ઞા માન્ય કરો, તમારું કલ્યાણ અવશ્ય થશે. અમને થયું છે પ્રભુશ્રી, એટલે કહીએ છીએ ગુરુ વગર તમે કોઈ નહીં પામી શકો. તમે હાથે કંઈ આત્મા ન આવે એટલે આપણે એમ કહ્યું છે, કેમ કે પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ભગવાનને મેળવવા હોય તો ગુરુને ભગવાન માનો. પહેલાં આપણ નમો આર્યણમ આચાર્યમાં આવે, દેવ તત્વ સર્વજ્ઞ કહેવા ન આવે, અરિયન સિદ્ધ ભગવાન સદગુરુ જ આપણને તારે. પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા માટે ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિક ભાગ્ય, અને કેમ તેમ નહીં તો કંઈ સત્સંગ, અને તેમ નહીં તો કંઈ દુઃખરંગ. દુઃખરંગ હોય તો એને વૈરાગ આવે. એટલે આ રીતે પહેલું વાક્ય જે કૃપાલદેવે કહ્યું કે સત્પુરુષના ચરણનો ઈચ્છક, એ પહેલો ગુણ જોઈશે જ, અત્યંત આવશ્યક છે. જો મહાવીર ભગવાનના બોધને હૃદયમાં ઉતારવો હોય તો પહેલાં સત્પુરુષ પ્રત્યે પ્રેમ કરો, એના ચરણના ઈચ્છક થાઓ, એની ભક્તિ પહેલાં ઉત્પન્ન કરો, પછી આગળની વાત છે. તો આપણે આ વાંચી ગયા, એનો સારાંશ શું છે આખાનો, કે ભગવાન પ્રત્યે અચલ પ્રેમ કર્યા વિના આત્મા પોતાના સ્વરૂપને જાણી શકે નહીં. એક વાત, ભગવાન પ્રત્યે અથવા સદગુરુ પ્રત્યે અચલ પ્રેમ કર્યા વિના આત્મા પોતાના સ્વરૂપને જાણી શકે નહીં, એટલે કે સંકિત પામી શકે નહીં. માટે આપણે જ્ઞાની પુરુષોની શ્રદ્ધાપૂર્વક ભક્તિ અવશ્ય કરવી જોઈએ. ફર્સ્ટ એક પોઈન્ટ. બીજો, પણ તે કેવી રીતે કરવી, તો કે નિષ્પ્રહ બુદ્ધિએ, નિષ્કામ ભાવે, કોઈ પણ સંસારી કામના વગર માત્ર આત્મશુદ્ધિના લક્ષ્યે આત્માર્થે ભગવાનની ભક્તિ કરવી. કોઈ પણ લોકની સાંસારિક ઈચ્છા કે પરલોકમાં દેવતાઈ સુખની ઈચ્છા વગર માત્ર આત્માર્થે કરવી. નરસિંહ મહેતા કે મીરાબાઈ કે નભા ભગતની જેમ ભક્તિ કરવી નિષ્પ્રહ ભાવે. આમ જે ભક્તિમય રહી સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે જીવ વર્તશે તે જરૂર જેને તે ભજે છે તે મહાત્માની જે જાતિની આત્મરિદ્ધિ છે તેને તે પામશે. કૃપાલદેવ સ્વરૂપમાં રમે, આત્માના અંશસુખમાં કૃપાલદેવ રમે છે. આપણે પણ અંશસુખમાં રમણતા કરવી હોય, આ ભૌતિક તુચ્છ સુખોમાં ક્ષણિકમાં એનાને મોહ છોડીને આમાં લાગીએ તો આપણી પણ આ થઈ જાય. આપણી પણ આત્મરિદ્ધિ આપણે પ્રાપ્ત થાય એમ પરમ કૃપાલુ દેવે આપણને જણાવ્યું છે. અને વળી 511માં જણાવ્યું કે પૂર્વભવમાં જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે જે વર્ત્યો નથી, માટે જ આ સંસાર પરિભ્રમણના દુઃખો તે હજુ સુધી આપણો આત્મા ભોગવી રહ્યો છે. તો હવે જ્ઞાની પુરુષની મુખ્ય આજ્ઞા શું છે, તો કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું, એટલે કે પોતાના સહજ આત્મ સ્વરૂપમાં રહેવું. અને તે સહજાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવા સમયે સમયે મંત્ર સ્મરણ કરવું. સમયે સમયે પ્રતિ સમય જીવ કર્મ બાંધે. અને 7 વ્યસનના ત્યાગપૂર્વક તેનો અભ્યાસ કરવો. વ્યસનોનો ત્યાગ જોઈએ. અને વૈરાગ્ય ઉપશમ જે આત્મજ્ઞાન પ્રાપ્તિ માટેની ભૂમિકા છે તે મેળવવા સત્પુરુષોના વચનોનું વાંચન કરવું, પ્રત્યક્ષ માનીને. કૃપાલદેવ જ મને કહી રહ્યા છે. અને તેનો વિચારવાનો પુરુષાર્થ કરો, એના વચનોને વિચારમાં. એમ સંતના કહેવાથી મને કૃપાળુદેવની આજ્ઞા માને છે એ પ્રમાણે જે જીવ વર્તશે તે જરૂર સત્પુરુષના ચરણ કમલનો ઈચ્છક થશે.
અને સત્પુરુષના ચરણકમળને ઉપાસના અવશ્ય જન્મ મરણના દુઃખોથી સર્વકાળને માટે મુક્ત થશે. આ પહેલા વાક્યનો ભાવ 7 આપણને સંક્ષેપમાં સમજાય છે. બાકી આપણે એ વાક્યોના હજારો પાન ભરાય એવું જેવું મહાત્મ્ય છે એનો અંશ માત્ર આપણે સમજી શકીએ એમ નથી. આપણી બુદ્ધિ કેટલી અને અજ્ઞાની છીએ. જ્ઞાનીનો આ એક ભક્તિ કરીએ છીએ આપણે, બાકી એનો ભાવ આપણે નહીં સમજી શકીએ. આ પ્રમાણે આ પહેલી લીટીનો આપણે મિનિંગ વાંચવાનો સમજવાની પ્રયત્ન કર્યો. હવે બીજી જે આગળની લીટી છે તે છે મર્મવાળી છે બહુ. સત્પુરુષ સૂક્ષ્મ બોધનો અભિલાષ. હા 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 સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષ. સૂક્ષ્મ બોધ એટલે આત્મજ્ઞાન. એનો અભિલાષી આપણે થવું જોઈએ કે મારે તો આત્મજ્ઞાન જોઈએ છે. એના વિશે કૃપાલદેવે, પ્રભુશ્રીએ, બ્રહ્મચારીજીએ ઘણું બધું કહ્યું છે, જે આપણે આવતીકાલે